નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપ સર્વેનું. નવી સવારમાં આપણે ગુજરાતના વર્કિંગ જર્નલિસ્ટ, વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ. આજે ખૂબ જ આનંદની વાત એ છે કે નવી સવારના સ્ટુડિયોમાં આદરણીય શ્રી નગેન્દ્ર વિજય પધાર્યા છે. નગેન્દ્રભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્કાર. સુખના સુખડ જલે રે મારા મનવા, દુઃખના બાવળ બળે. કોઈ જમે ખટરસનું ભોજન, કોઈ મગન ઉપવાસે. કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન સંન્યાસે. હું આ સંન્યાસી છું. નગેન્દ્રભાઈ, ગુજરાતી પત્રકારત્વનું એવું મોટું નામ છે, જ્ઞાન વિજ્ઞાનનું પત્રકારત્વ. એમાં એમનું માતબર પ્રદાન છે. ત્યાં હજારો માણસો ભેગા થઈ ગયા છે તમને જોવા માટે, અને શુભેચ્છા મુલાકાત અમે લઈએ છીએ. ક્યાં કેવું છે? તો ત્યાં ગયા ને તો નૌકાદળ બાજુએ રહી ગયું. મારા પિતાજીને આગતા સ્વાગતા થવા લાગી. અમારે આમ મોઢે આંગળી રાખી અને લાઈન કરી અને એમના લેબોરેટરીમાં જવાનું, અને ત્યાં અમારી પાસેથી પ્રયોગો કરાવે. અમે કોઈ દિવસ વિજ્ઞાનનો પીરિયડ વિજ્ઞાનના અમારા ક્લાસમાં તો લેવાય જ નહીં, એ લેબોરેટરીમાં જ લેવાય. ખરેખર રડી પડવું, એટલે યાદ કરું તો રડી પડવું. મને આવા શિક્ષકોએ તાલીમ આપી છે. પણ તમે નગેન્દ્રભાઈ પછી સાટું વાળી આપ્યું. આવા મેગેઝિન માટે જેને માર્કેટિંગની ભાષામાં સ્લોટ કહેવાય ને, કબૂતરખાનું, એ નથી. આનો અર્થ એ થયો કે મારે મારો વાચક વર્ગ ઊભો કરવો પડશે, એટલે મારે જ એને ઉછેરવો પડશે, મારે એનું ઘડતર કરવું પડશે, પછી એ મારો વાચક વર્ગ બનશે. શું કરો છો? બિચારાને રડાવો છો ને પછી મારવાની ધમકી આપો છો. કારણ કે સરખું ના લખે તો કેવું તો પડે ને. તો મારા પિતાજી બાજુમાં કેબિન, પણ એમાં શું પાર્ટીશન હોય પણ છેક સુધીનું નહીં, એટલે એ બાજુમાં જ હોય. અંતર તો ખાલી 4 ફૂટનું જ હોય. એ આવ્યા કે શું છે ને કે તો શું, એ તમારે અમારા બાપ દીકરા વચ્ચે નહીં બોલવાનું, કે વેણીભાઈને કે અમારા બાપ દીકરા વચ્ચે તમારે નહીં બોલવાનું. અને બેન દીકરીઓના ફોટા મોડેલ તરીકે ચમકાવે છે. ત્યારે આ અર્ધનારીશ્વરનો દેશ છે. તમે બેન દીકરીઓને આવી રીતે મોડેલ તરીકે કેમ ચમકાવો? એની સામે મને વાંધો છે. અને આ અમારો શેમ્પૂ છે, એમાં પ્રોટીન છે. અને વાળ તો નિર્જીવ છે, એમાં એની મેટાબોલિક સિસ્ટમ નથી, પચાવે કઈ રીતે? પ્રોટીન તો તમારે ખાવાની વસ્તુ છે. આવા બધા માર્કેટિંગનું જે ચાલે છે ને, એ પાપનો ધંધો છે, અને મારે એમાં પડવું નથી. સવારના ઉઠું ને ત્યારે સરસ્વતી માતાને યાદ કરું અને કહું કે માતાજી, આજે બી મારી પાસેથી એ જ લખાવજો કે જે મારા દેશ માટે અને મારા સમાજ માટે શ્રેયકર હોય, અને જેના પર મારા પૂર્વગ્રહનો કે પક્ષપાતનો પડછાયો ના પડે. ભવિષ્યમાં આત્મકથા લખશો? નગેન્દ્રભાઈ, ગુજરાતી પત્રકારત્વનું એવું મોટું નામ છે, જ્ઞાન વિજ્ઞાનનું પત્રકારત્વ. એમાં એમનું માતબર પ્રદાન છે. પરિચય આપવા બેસું તો જ ઘણી બધી મિનિટો જાય, પણ એમણે જે સામયિકો ચલાવ્યા, ગુજરાતના લાખો યુવાનોનું વૈચારિક ઘડતર અને તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ ઉમેરવાનું કામ સફારીએ કર્યું. આજે આપણે નગેન્દ્રભાઈ સાથે ઘણી બધી વાતો કરવાના છીએ. નગેન્દ્રભાઈ, આજે ઇન્ટરવ્યૂ છે એ આર્કવાઇઝનો ભાગ છે, એટલે 20-25 વર્ષ પછી કે 50 વર્ષ પછી પણ આ ઇન્ટરવ્યૂનું એક મહત્ત્વ છે. એટલે થોડીક તમારા જીવનની વાતો કરવી છે અને થોડીક તમારા પત્રકારત્વની. આપણે જીવનથી શરૂઆત કરીએ. સરદાર પટેલની પુણ્યતિથિ એ તમારી જન્મતિથિ. એ ઉપર ગયા ને ઉપરથી નીચે આવ્યો એ દિવસે. 15મી ડિસેમ્બર 1944ના રોજ તમારો જન્મ ક્યાં થયો? જન્મ રાજકોટમાં થયો. મારા પિતાજી થોડો વખત માટે ન્યાયાધીશ હતા, થોડો વખત માટે રાજકોટમાં એમને ડેપ્યુટ કરવામાં આવ્યા હતા, એટલે મારો જન્મ ત્યાં થયો અને ભણતર બધું મુંબઈ. અચ્છા, એટલે એમની પછી બદલી થઈ હતી મુંબઈમાં પિતાજીની? બદલી નહોતી થઈ, એમણે આઝાદીની ચળવળમાં થોડોક કામો કર્યા હતા. એક ડૉક્ટર હતા, ડૉક્ટર અવસરે નામના. એ ચર્ચગેટ બોમ્બ કેસમાં અંગ્રેજોએ એમને આરોપી ઠરાવ્યા હતા, એટલે એનો કેસ લડવા માટે
એમની ઈચ્છા હતી કે કોઈ લડે, એટલે એમણે તો કંઈક ભાગવું તો જરૂરી હતું, કારણ કે એમને ખબર હતી કે ચાફેકર બંધુઓનું શું થયું. જ્યાં ત્યાંથી પણ ખૂણા કાચરેથી જે ગદ્દારો હોય એ તો શોધી જ કાઢે. ચાફેકર બંધુઓનું બી એવું જ થયું હતું. એટલે ગુગળી બ્રાહ્મણનો ડ્રેસ પહેરી અને પોરબંદર આવ્યા હતા. પૂછ્યું કે અહીંયા કોઈ સારી વ્યક્તિ છે કે જે મને આશરો આપી શકે. અને મારા પિતાજીનું નામ બહુ મોટું હતું, ગુલાબદાસ બ્રોકરનું બી ખરું એ વખતે, મનસુખલાલ ઝવેરી કદાચ એ પછીની વાત છે. પણ એમણે મારા પિતાજીનો સંપર્ક કર્યો ગુગળી બ્રાહ્મણ તરીકે, અને ગુજરાતી બહુ ફાંકડું બોલે, અને કીધું કે મેં આ તકલીફ છે. એટલે મારા પિતાજીએ એમનો કેસ લડવાનું નક્કી કર્યું, અને પછી એના માટે મુંબઈ પણ આવવાનું થયું. મુંબઈમાં કામ શું કરવું એ પ્રશ્ન હતો, પણ એ લોયર હોવાને કારણે, ન્યાયાધીશ હોવાને કારણે એમના લીગલ આસ્પેક્ટ્સ બધું બહુ જાણે. એટલે મુંબઈમાં એક લાલજી દયાળજી નામની એક કંપની હતી જેનો પૂર્વ આફ્રિકામાં બહુ મોટો કારોબાર હતો. એમને ત્યાં 75 રૂપિયામાં ટાઈપિસ્ટની નોકરી કરી અને લીગલ ડોક્યુમેન્ટ ડ્રાફ્ટ કરી આપે. એટલે મૂળજી જેઠા માર્કેટમાં ગાદી તકિયા પર બેસી અને ટાઈપ કરવાનું. એટલે ત્યાં બધા ધોતિયાધારીઓ હોય, એમાં મારા પિતાજી જ્યારે જુદા તરી આવતા હતા. પછી એમના દીકરીને એમ થયું, પેલા લાલજી દયાળના, કે આમને કંઈ ફાવતું નથી, એટલે એમણે ટેબલ ખુરશી લાવી દીધા. ત્યારે બધા નવાઈ લાગી કે આ માણસ કેવો છે કે જે મૂળજી જેઠા માર્કેટમાં ગાદી તકિયાને બદલે ટેબલ ખુરશી પર કામ કરે છે, કે કંઈ મહત્ત્વનો માણસ લાગે છે. પછી ખબર નહીં એમના મનમાં શું હોય. પણ ગુલાબદાસ બ્રોકર પણ ત્યાંના જ પોરબંદરના, એટલે એમણે સોપાનને ભલામણ કરી કે આ પક્ષીશાસ્ત્રી છે. એટલે સોપાને કહ્યું કે પક્ષીશાસ્ત્રી હોય તો એમને કહ્યું પક્ષી ઉપર લખે. એટલે એમણે પક્ષી ઉપર લખ્યું. હવે તમે આશ્ચર્ય થાય, આજે તો આપણને આશ્ચર્ય થાય, થોડુંક લખે એટલે સોપાને કહે કે આવું નહીં લખો, તમે આખું પાનું ભરીને લખો. તો ચીબરી ઉપર લખવાનું હોય, માનો કે બરાબર છે, બાર નોવલ જેને કહે છે એ ચીબરી પર લખવાનું હોય, તો સોપાને કહે કે આખું પાનું ભરીને લખવાનું તમારે, આવી રીતે નહીં લખો. હવે કોઈ છાપું, ભાગ્યે જ એવું કોઈ છાપું હશે કે જે પક્ષી ઉપર આખું પાનું ભરીને આપે. એવી રીતે દાખલા તરીકે દૂધરાજ પક્ષી છે, બરાબર છે, શામવા છે, અથવા તો સુરખાબ છે, કે પછી બીજું ગમે તે પક્ષી હોય, શક્કરખોરો હોય કે જાંબુડિયો શક્કરખોરો હોય, બધા ઉપર આખું પાનું ભરીને લખતા. અને પછી કે તમે બીજું શું લખી શકો છો? તો કે હું બીજું લખી શકું છું, તમારે ઈચ્છા હોય તો, કે તમે પાનું બદલી નાખો, તમને જે ઠીક લાગે તે લખો. તમને આશ્ચર્ય થશે કે મારા પિતાજી તત્વચિંતનનું સોહમના નામે લખતા, પ્રાર્થના લખતા રીતસરની, પ્રભુની પ્રાર્થના લખે, એક લોયર અને પાછા ન્યાયાધીશ અને પાછા પક્ષીશાસ્ત્રી. એટલે એ પછી જે છે ચાલ્યું ને, છેલ્લું પ્રવાસીનું છેલ્લું પાનું, એ કંઈક ગજબ હતું. ગજબ એવું કે પૂર્વ આફ્રિકામાં 22,500 નકલો જ હતી જન્મભૂમિ પ્રવાસીની, કે જ્યાં પુષ્કળ ગુજરાતીઓ વસે. હવે 1957માં એની લોકપ્રિયતાનું એક વાત કરું. એમના છેલ્લું પાનું આમ લખાય, પણ સૌથી પહેલાં લોકો એને એ જ પાનું વાંચતા, એ કેમ કહેવાતું, અને ખરેખર એવું જ હતું. પણ 1957માં જ્યારે આપણો નૌકા કાફલો પૂર્વ આફ્રિકાના એક શુભેચ્છા પ્રવાસે ગયો ને, ત્યારે કહેવામાં આવ્યું કે તમારો કોઈ પત્રકાર હોય તો એને મોકલો. સોપાને કીધું આ બેસ્ટ પત્રકાર આ છે. તો ભારતીય નૌકાદળ સાથે જે રણજીત, રાણા, રાજપૂત અને દિલ્હી એમ નૌકાઓ હતી, મૈસૂર મોટે ભાગે નહોતી, એની સાથે ગયા. અને એડમિરલ નંદા જે પછી નૌકાસેનાપતિ થયા ને, એ વખતે કોમોડર હતા. અને મારા પિતાજી એમના પેલામાં રહ્યા, રણજીત નામની સ્ટીમરમાં, એટલે ડિસ્ટ્રોયર હતી. એટલે પક્ષી ઉડે ને તો ઓળખાવે કે આ સીગલ કહેવાય, અને ધોમડા કહેવાય ને, અને આમ કહેવાય ને. એટલે ત્યાંથી એનાઉન્સ કરે નંદા કે મિસ્ટર વાસુ હેઝ, અમારી અટક વાસુ ને, એટલે મિસ્ટર વાસુ હેઝ આઈડેન્ટિફાઈડ ધીસ બર્ડ એઝ સીગલ ને, આમ ને તેમ. હવે બધાને આશ્ચર્ય થયું કે આ કેવી રીતનું આટલું બધું જાણે છે. નંદાએ કીધું કે બહુ મહત્ત્વનું છે. હવે ત્યાં એક પુસ્તક વાંચતા હતા સી ઉપર, જે રાકેલ કાર્શને લખ્યું હતું. એટલે કે યુ આર રીડિંગ ધ રાઇટ બુક ઇન ધ રાઇટ પ્લેસ. પછી કાંઠે જ્યારે નજીક પહોંચ્યા, કાંઠા પાસે, ત્યારે ત્યાંથી મેસેજ આવ્યો એક કે તમારી નૌકાદળના તમારા જહાજ પર
વિજયગુપ્ત મૌર્ય નામનું કોઈ છે? એટલે નંદા કોમોડર હતા ને એ કે અહીંયા કોઈ મૌર્ય છે નહીં. તો કે કોઈ પત્રકાર છે ને? તો કે મિસ્ટર વાસુ છે. એટલે મારા પિતાજી ત્યાં જ હતા. એમણે કીધું કે હું છું, હું વિજયગુપ્ત મૌર્ય. એટલે કે ન યુ આર મિસ્ટર વાસુ. તો કે હા, પણ મારું નામ વિજયગુપ્ત મૌર્ય છે. હવે બીજો મેસેજ આવ્યો નંદા કે તમે તો કંઈક ખરું કર્યું છે. ત્યાં હજારો માણસો ભેગા થઈ ગયા છે તમને જોવા માટે અને શુભેચ્છા મુલાકાત અમે લઈએ છીએ. ક્યાં કેવું છે? તો ત્યાં ગયા ને તો નૌકાદળ બાજુએ રહી ગયું. મારા પિતાજીને આગતા સ્વાગતા થવા લાગી. હવે એ આ એક અદ્ભુત બનાવ હતો. અને કેટલા જણાએ તો મોમ્બાસાથી નૈરોબીની ટ્રેનની બુકિંગ પણ કરી રાખ્યું હતું કે એમને પ્રવાસ કરાવીએ આપણે. આ સ્થિતિ હતી. એમણે એટલા બધા વિષયો પર લખ્યું છે. એટલે મુક્તાનંદ વિશ્વયાત્રીના નામે પોલિટિક્સ લખતા વિશ્વ રાજકારણના રંગો એ નામનું જે બીજું પાનું આવતું આખું, એ મુક્તાનંદ વિશ્વયાત્રી પાછા મારા પિતાજી. બરાબર. સોહમના નામે તત્વચિંતનનું બધું લખતા હતા. પંડિત કૌશિક શર્માના નામે બીજું લખે, વ્યક્તિ વિશેષ. એટલે પ્રવાસી લગભગ આખું એ જ લખે. અને પછી હું જ્યારે પ્રવાસીમાં પેલું બાળકોનું પાનું સંભાળતો હતો ત્યારે આખું જ પ્રવાસી અમારું ફેમિલીનું થઈ ગયું. એવું બનવા માંડ્યું. એટલે એવું છે ને કે એમને વાંચવાનો બહુ શોખ. અને બીજું પૈસા થોડાક હોય ને તો પુસ્તકમાં નાખે, બીજા કશામાં નહીં. એટલે હું પુસ્તકો વચ્ચે ઉછર્યો. આ મોટામાં મોટું મને શીખવાડ્યું. વિજયગુપ્ત મૌર્ય કેટલું મોટું નામ. અને મને એવું લાગે છે કે એ જમાનામાં મને એકવાર નગેન્દ્રભાઈ નિલેશ રૂપાપરા સાથે વાત થઈ હતી. નિલેશભાઈ હવે તો નથી, પણ એ કહેતા હતા કે આ ડિસ્કવરી ચેનલ નહોતી, ઇવન ગૂગલ પણ નહોતું, ત્યારે નગેન્દ્ર વિજયે જે આપણને બધું શોધીને આપતા હતા. અને એની ગંગોત્રી અથવા તો એનું આગળનું જોઈએ તો વિજયગુપ્ત મૌર્ય. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે અખંડ આનંદમાં એક વિભાગ આવતો, જ્ઞાનગોષ્ઠી નામનો. એ હું પહેલો એ વાંચતો. હા, એ જ્ઞાનગોષ્ઠીની એક મજા એવી છે, એમને 25 રૂપિયા આપે માત્ર. એક દિવસ તો એવું થયું ને કે એમને પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાનું થયું. હવે ડૉક્ટર અવસાનને ત્યાં જ કર્યું. બરાબર છે. સાંતાક્રુઝમાં એમનું હોસ્પિટલ હતી. મનુ સુબેદા ત્યારે મેનેજિંગ ટ્રસ્ટી હતા. એમને ત્યાં સૂચના આપી દીધી કે જ્યાં સુધી જ્ઞાનગોષ્ઠીની કોલમ નથી આવતી ત્યાં સુધી અખંડાનંદ રોકી રાખો. પ્રગટ ના થવા દીધું. એમણે ના પાડી દીધી. હવે મારા પિતાજીને ખબર પડી તો પથારીમાં સૂતા બી લખ્યું કરું શું 25 રૂપિયા આપે. હવે એમને છે ને આવા જ પુરસ્કારો મળતા. મને 7 રૂપિયા મળતા. તમે સાચું કહું, હું ત્યાં એક મેગેઝિન હતું વીકલી, એની ટાઇટલ સ્ટોરી લખું તો મને 7 રૂપિયા આપે અને કકરાટ કરું તો 9 રૂપિયા કરે, પણ 10 તો કરે જ નહીં. મારી ટાઇટલ સ્ટોરી હોય છતાં. અને મને એક સંસ્થાએ તેમ કહીને કીધું કે તમને લખતા જ નથી આવડતું ને એટલે તમારી કોઈ અમને જરૂર નથી. આ લેખિત આપ્યું હતું, એ મારે સાચવી રાખવાની જરૂર હતી. ખરેખર એ મોન્યુમેન્ટ તરીકે સાચવી રાખવાની જરૂર હતી કે તમને લખતા નથી આવડતું માટે અમને તમારી જરૂર નથી. મેં જો કે ક્યાંય નોકરી નથી કરી, વાઉચર પર જ હતો. પણ વાઉચર પર તો છતાંય મને આવું કહી દીધું કે ભાઈ તમને લખતા નથી આવડતું માટે તમે તમારી સેવાની અમને કોઈ જરૂર નથી. એક ત્યાંનું એક છાપું. પાછું નવાઈ તો એ છે. ઠીક છે. પણ આવી નવાઈઓની વાતો કરીએ તો એ આખી વાતો જ એકદમ જુદી છે. અને ઘણી વાતો છે એવી પણ. હવે નગેન્દ્રભાઈ, તમારો ઉછેર શિક્ષણ મુંબઈમાં થયું અને 14 વર્ષની વયે તો તમે લખતા થઈ ગયા હતા. હું 15 વર્ષની વયે લખતો હતો. 15 વર્ષની વયે. તમે ભણ્યા શું? કઈ સ્કૂલોમાં ત્યાં ભણ્યા? ત્યાં અંધેરી વેસ્ટમાં માધવદાસ અમરસી હાઈસ્કૂલ હતી. એ તો તમે એને વશિષ્ઠનો આશ્રમ કહી શકો, વિશ્વામિત્રનો કે દ્રોણાચાર્યનો આશ્રમ કહી શકો, એવી સ્કૂલ. આવી સ્કૂલ તમે કલ્પી નહીં શકો. હું તમને દાખલો આપું. એ સ્કૂલમાં ક્રિકેટનું મેદાન તો ખરું, 2 બેડમિન્ટનના કોર્ટ, 2 બેડમિન્ટનના કોર્ટ, 400 લેઝિમ, 4 ટેબલ ટેનિસના ટેબલ, બરાબર, એક ઓડિટોરિયમ, અને જે ઉપર ગેલેરી બી હોય એની ડ્રેસ સર્કલ. ત્યાં નાટકો ભજવાય. વિજ્ઞાનનો પીરિયડ આવે એટલે અમારે ટીચર વિજ્ઞાન લેવાનો પીરિયડ લેવા માટે અહીંયા ના આવે. અમારે આમ મોઢે આંગળી રાખી અને લાઈન કરી અને એમના લેબોરેટરીમાં જવાનું અને ત્યાં અમારી પાસેથી પ્રયોગો કરાવે. અમે કોઈ દિવસ વિજ્ઞાનનો પીરિયડ વિજ્ઞાનના અમારા ક્લાસમાં તો લેવાય જ નહીં, એ લેબોરેટરીમાં જ લેવાય. એવી રીતે જોગ્રાફીનો એક ક્લાસ હતો. જોગ્રાફીના ક્લાસમાં બારીને કાળા પડદા હોય
ધારો કે અમને ન્યૂઝીલેન્ડ વિશે બોલવાનું હોય, ન્યૂઝીલેન્ડ વિશે કંઈક પરિચય આપવાનો, તો ન્યૂઝીલેન્ડની મુંબઈની કોન્સ્યુલેટમાંથી 16 mmની ફિલ્મ મંગાવે, અંધારું કરે અને પછી બતાવે અમને કે આ ન્યૂઝીલેન્ડ છે જ્યાં માણસો કરતાં ઘેટા વધારે છે. તમે માનશો ને, અમારા ઇતિહાસનો પીરિયડ આવે તો અમારા ઇતિહાસના ક્લાસમાં જવાનું, અને જે વિષય પર હોય, દાખલા તરીકે શિવાજીનું પ્રકરણ છે તો બધા ચિત્રો બધા શિવાજીના મૂકેલા હોય. આવી સ્કૂલમાં હું ભણ્યો છું. હા, આ સ્કૂલનું મારા માટે તો ગજબનું એક શિક્ષક મારા પૂજનીય છે, પ્રાતસ્મરણીય છે. હા, એવી રીતે તો ગમે એટલું ગુરુ દક્ષિણા આપું ને અલ્પ જ કહેવાય. હા, અદ્ભુત સ્કૂલ હતી. આજે કેવી છે મને ખબર નથી. તમને કહું કે ટ્યુશનનો જમાનો નહોતો એ સમય, ટ્યુશન શબ્દ નહોતો બોલાતો. વિજ્ઞાનના ટીચર હતા, એ સૂટેડ બુટેડ હોય, કોટનના જ પહેર્યા હોય, એ પારી આગળ જતા હોય. હું એને ઓવરટેક ના કરી શકું કારણ કે અમારા રસ્તા સરખા, પણ એક નાગદાસ રોડ નામનો રોડ હોય ને ત્યાં વળી જતા હોય, પછી હું ચાલી શકું આગળ. ત્યાં એક દિવસે થયું એવું કે ઊભા રહી ગયા એટલે હું ગભરાણો. હવે હું એમને ઓવરટેક તો ના કરી શકું ને, એટલે ધીમે ધીમે ગયો. મને કે અહીંયા તને શું તકલીફ પડે છે કે વિજ્ઞાનમાં? મેં તો એની ઇક્વેશન બેસતા નથી, બેલેન્સિંગ કરવાનું હોય ને બે રસાયણો વચ્ચે. જઈને શું કરવાનો છે? મેં તો જમીને આવી જાય મારે ત્યાં. એને એમ થાય કે મારો વિદ્યાર્થી નબળો કેમ? ટ્યુશન નહીં, પૈસાની તો વાત જ નહીં, પૈસા તો બિલકુલ જ નહીં. અને તમને એનાથી બી વિશેષ એક દાખલો આપું, આ સ્કૂલ કેવી હતી એ હું શા માટે એટલે ગડગડો થઈ જાઉં છું એમને યાદ કરીને. એક દિવસ મેનેજમેન્ટ સામે હડતાલ પાડી ટીચર્સે, બધા શિક્ષકોએ. અમને કહી દીધું કે હડતાલ મેનેજમેન્ટ સામે છે, તમારી સામે નથી. હવે એની સામે ગગન બિહારી મહેતા રહેતા ત્યાં, ત્યાં દૂર છે, આગળ જાઓ ત્યારે ત્યાં લલ્લુભાઈ પાર્ક હતો. દરેક ઝાડ એક શિક્ષકે વેચી લીધું અને ઝાડ નીચે બેસાડીને ભણાવ્યા અમને કે હડતાલ તમારી સામે નથી, મેનેજમેન્ટ સામે છે. કહેજો, આ તમે માની શકો છો? તમે આ વાત માની શકો છો? સાચા શિક્ષકો અને કેવા શિક્ષકો! ખરેખર રડી પડવું, એટલે યાદ કરું એટલે રડી પડવું. મને આવા શિક્ષકોએ તાલીમ આપી છે. પણ તમે નગેન્દ્રભાઈ પછી સાટું વાળી આપ્યું કે આ શિક્ષકોએ તમને આપ્યું અને તમે ખોબે ખોબે આખા ગુજરાતના લાખો યુવાનોને આપી દીધું. એટલે અને ત્યારે તો આવા શિક્ષકો હતા. હા, એ વખતે હતા. ટ્યુશનની વાત જ હતી નહીં ને એ વખતે. ટ્યુશન કરવાનું હોય જ નહીં, સ્કૂલમાં જેવું ભણવાનું. અને બીજું, હું ગુજરાતી માધ્યમમાં ભણ્યો. ગુજરાતી માધ્યમમાં ભણ્યો એટલે ભણવાનું તો બહુ સહેલું થઈ ગયું. અને અભિનય સાથે શીખવાડે. છાયા સર નામના એક સર હતા, એ તો સ્નેહ રશ્મિનો જે પાઠ્યપુસ્તકમાં જુમ્મો ભીસ્તીની વાત આવે ને, રીતસર રડી પડે. આવા ટીચર્સ જોયા છે મેં. અને અમારે ત્યાં નાટકો ભજવાતા, અદ્ભુત નાટકો ભજવાય. તો વિચાર કરો કે આ કઈ જાતની સ્કૂલ હશે. આજે મને પરિકલ્પના જેવી લાગે છે, પણ હું બળભાગી છું કે હું આ સ્કૂલમાં ભણ્યો. પછી કોલેજ ક્યાં કરી? કોલેજ પાર્લે કોલેજમાં કરી હતી મેં. પણ મારે તો શું હતું કે મારા પિતાજીને હંમેશા આ તમને પાછી અઘટનની વાત કરેલું, 25 રૂપિયા આપે એટલે મને વિચાર આવ્યો કે જે લેખ માટે એ રોકી રહ્યા છે એના ખાલી 25 કેમ? અને બીજું ખાસું લખવું પડતું હતું, 6 પાના ભરીને. તમે તો વધારે માગો તો કે બંધ કરી દેશો તો કરશું શું આપણે? 25 રૂપિયા ગુમાવી દેવાના થાય. પછી મેં છેવટે પેલા ત્રિભુવનદાસ ઠક્કરને પત્ર લખી દીધો હિંમતભેર કે આ પૈસા બહુ ઓછા છે. એ બીજા વખતથી 40 રૂપિયાનો ચેક આવવા માંડ્યો. 15 રૂપિયા વધારે. 15 રૂપિયા વધારે. પિતાજી ખુશ થઈ ગયા. પછી હાશકારો કર્યો એમણે કે ચાલો બચી ગયા, નહીં તો બંધ કરી દે તો ક્યાં જવું આપણે એમ. તમે પહેલો લેખ શેના વિશે લખેલો? મેં વિલિયમ હર્શલ વિશે લખ્યો હતો. એટલા માટે મારા નાના દીકરાનું નામ હર્શલ રાખ્યું છે. વિલિયમ હર્શલ વિશે લખ્યો હતો, જેણે યુરેનસની શોધ કરી. એ ગ્રહની બી હર્શલ જ કહેવાય છે, પણ આમ તો યુરેનસ નામ છે. અને કયા સામયિક માટે લખ્યું હતું? પ્રવાસી માટે? પ્રવાસી માટે. એમાંથી બધા ફોટા ને બધું ઓછું કરી નાખ્યું. એટલે હું જરા રીસાયો હતો કે ભાઈ આ બધું ઓછું, કે મારા પિતાજી કે તારે આવું જો કરવું હોય ને તો તારું પોતાનું મેગેઝિન તારે કાઢવું જોઈએ, તો થાય, નહીં તો ન થાય. એટલે મને ઠસી ગયું કે મારે હવે એક વિજ્ઞાનનું મેગેઝિન બહાર પાડવું જોઈએ.
એ પહેલેથી એ જ હતું. એક ફ્લેશ મેગેઝિન કાઢ્યું ને એ તો ખરું યોગાનું યોગ હતો, હું તો તકલીફમાં હતો એટલે કાઢ્યું હતું. પણ છેવટે મેં મારું ધાર્યું કર્યું અને મેં વિજ્ઞાનનું મેગેઝિન કાઢ્યું. અને તો માનશો નહીં, પ્રગટ થાય ને એના 4 કલાક પછી એ બ્લેકમાં વેચાય. એટલે 4 કલાક પછી ફિલ્મની ટિકિટો બ્લેકમાં વેચાય કે બીજું બધું બ્લેકમાં વેચાય સાંભળ્યું? હા, પણ મારે જ્યારે કાઢવું હતું ત્યારે અહીંયા એક નટરાજ બુક સેન્ટર નામનો સ્ટોલ છે, બહુ જાણીતું, એની એક જમાનો હતો. ત્યાં હિંમતભાઈ દોશી નામના, બરાબર, મેં એમને કીધું, મેં તો હિંમતભાઈ મારે આ મેગેઝિન કાઢવું છે. તો કે સારું છે, તમારે તો યુદ્ધ મોરચે જગ્યા વિના અહીંયા જ થઈ જશો શહીદ, તો તમારે ધક્કો જ નહીં ખાવાનો. મેં કીધું એવું નથી. મેં તો ભાઈ મારે કાઢવું છે. મને કે તમે રહેવા દો આ બધું સાહસ. છેવટે મેં એક ફોન કર્યો, મેં કીધું હિંમતભાઈ હું કાઢી જ રહ્યો છું, તમને મેં સલાહ આપી છે, હવે તમારે પડવું છે દીવો લઈને કૂવામાં તો પડો. એક કામ કરજો, મેં તો શું, દરેક અંક સાથે એસ્પ્રોની એક ટીકડી ભેટ આપજો. હિંમતભાઈનું બોલવાનું બધું આવું હોય, અલ્ટિમેટ હોય છે. પણ એમના ઓબ્ઝર્વેશન તો જુઓ તમે. એસ્પ્રોની એક ટીકડી આપજો. અને પછી જે વેચાયું છે એવું વેચાયું છે કે 39,000 નકલ થઈ ગઈ. વિજ્ઞાનના મેગેઝિનની 39,000 નકલ એટલે ગજબ કહેવાય. એટલે એક વખત આઇન્સ્ટાઈન વિશે લેખ લખ્યો ને ત્યારે મારા જે એડિટર, ડિપાર્ટમેન્ટલ એડિટર હોય ને, જેને મારે પ્રૂવ કરાવવું પડે, પિયર રિવ્યૂ જેને કહેવાય ને, એમ ઇન્ડોનેશિયા સોલાર એક્લિપ્સનો અભ્યાસ કરવા ગયા હતા. એટલે મેં તો હવે હું કોને વંચાવું, પીસી વૈદ યાદ આવ્યા મને, મારી બાજુમાં જ રહેતા નજીકમાં. એટલે એમની પાસે ગયો અને મેં તો મારે એક લેખ જરા છે પ્રૂવ કરાવો. મને કે ગ્રાફ દોરો ને હું બતાવું એ રીતે. મેં મને કીધું દોરો, ચાલો ગ્રાફ દોરો. મેં ગ્રાફ દોરીને બતાડ્યો રિલેટિવિટીનો. મને કે સારું મૂકી જાઓ. કેટલું વેચાય તમારું? મેં 30,000 જેવો આંકડો આપ્યો છે. મેં તો જુઠ્ઠું બોલવાની જરૂર શું છે, તમારે કામ કરવું છે ને હું કરીશ ને. હું ઊભો થયો. મેં તો સાહેબ હું શહીદ ભગતસિંહના સોગંદ ખાઈને કહું છું કે હું જે કહી રહ્યો છું ને સાચું છે. અને બીજી એક વસ્તુ કહી દઉં, હું વિજયગુપ્ત મૌર્યનો દીકરો છું. મને કે આ મને આજે જ જાણ્યું. સારું, વાંચી રાખીશ. વાંચીને એણે એપ્રૂવ કર્યું ત્યારે છપાયો. પણ એ માનવા તૈયાર નહોતા. પણ એ એટલા વિદ્વાન કે ઇવન તમને એની વેબસાઇટમાં તમે જશો ને, હાયર એસ્ટ્રોફિઝિક્સ છે, એમાં એમની થિયરીઓ તમને જોવા મળશે. પ્રચુ વૈદ્ય માટે તો મેં અખંડ આનંદ માટે બહુ લાંબો ઇન્ટરવ્યૂ કરેલો, બહુ જ વર્ષો પહેલાં એમના ઘરે જઈને. એટલે પ્રચુ વૈદ્યનું કહેવાનું હોય કે પેલા પોકેટ બુકવાળા હિંમતભાઈનું કહેવાનું હોય, એ ગુજરાતી પ્રજાની નાળ પારખીને જ બોલતા હોય. અને છતાં તમે એવું કરી બતાવો અને એમને નવાઈ પણ લાગે અને ખોટા પણ પડે. પણ એ તો ખરું નગેન્દ્રભાઈ કે ગુજરાતી પ્રદેશમાં ગુજરાતી પ્રજાના હાથમાં કોઈ મેગેઝિન તમે મૂકો અને આટલી હજારો નકલ વેચાય, એ તો આમ નવાઈ તો લાગે. 39,000 નકલ હાઈએસ્ટ થયું હતું. પણ મારી લખવાની જે શૈલી હતી, જે મને વેણીભાઈ પુરોહિતે શીખવાડી હતી, એમાં કે તમે બ્લેક હોલ દેખાતો નથી તો કેવી રીતે ખબર પડે? તો પછી હું એક ઉપમા આપું કે જેઠાલાલ અને પેથાલાલ શાળા બંનેવીનો સંબંધ હોય તો ત્રીજી એક વ્યક્તિ હોવી જોઈએ કે નહીં? તો પછી બ્લેક હોલ છે. આ જ્યારે સિમિલી આવે ને ત્યારે એ લોકોને લાગે કે ના, સરસ રીતે સમજાવ્યું. એટલે અથોડા નહોતા મારતો એ લોકોને, પણ એ લોકોને મજા આવતી હતી. અને ભાષા બહુ રમતિયાળ હતી મારી, ખૂબ રમતિયાળ. એટલે હવે ગામડામાં જે શીરો બનતો હોય ને, ઘીનો શીરો, મારી મા ઉદાહરણ આપતી કે એ ઘીનો શીરો કોઈ ખાય તો કેવો આમ તરત જ ઉતરી જ જાય. એમ નગેન્દ્ર વિજયને તમે વાંચો તો એ આમ તરત અંદર જતું જ રહે. એટલી બધી, અને વિજ્ઞાનને સરળતાથી સમજાવવું એ તો એક બહુ મોટી મને લાગે પડકાર છે. પડકાર છે, ખરેખર પડકાર છે. ઘણી વખત મને ડિપ્રેશનમાં જતો રહું ને બધું બહુ થાય. એકવાર હ્યુમન જેનોમ મેપિંગ ઉપર મારે લખવાનું થયું, મેં 11 ફૂલસ્કેપ પાના લખ્યા. એ પછી ડિપ્રેશનમાં જતો રહ્યો. બધું મારી સારી રીતે લખાતું નથી. મારા જે જન્મભૂમિના અરસાના જૂના મિત્ર દેવ ગઢવી, કાર્ટુનિસ્ટ, એમને મેં ફોન કર્યો. મેં તો ગઢવી, કારણ કે ગઢવીનું વાંચન ને બધું બહુ સરસ. એટલે મેં તો તમે સૌથી પહેલું કામ એ કરો, તમે રિક્ષામાં આવી જાઓ મારે ત્યાં, મને બહુ ડિપ્રેશન લાગે છે. કે શું છે? મને કે હ્યુમન જેવનો મેપિંગ પર 11 પાના લખ્યા, પણ મને જરાય સંતોષ નથી. એટલે ગઢવી આવ્યા, મેં તું વાંચવા, અને હું બીજા રૂમમાં જતો રહ્યો. વાંચ્યા પછી કે નગેન્દ્ર, આવી રીતે શરૂઆત ન થાય, શરૂઆત આ રીતે કર. રમેશભાઈ, હું તમને કહું કે મારા જીવનના જે શ્રેષ્ઠ લેખો જે કહેવાયા છે, મારો પોતાનો તો અભિપ્રાય છે જ નહીં,
પણ જે શ્રેષ્ઠ લેખો કહેવાયા છે ને એ અમારો હ્યુમન જેનોમ મેપિંગનો છે. બહુ જ લાંબો લેખ હતો, બહુ જ લાંબો લેખ હતો, પણ બહુ જ એ જમાનો હતો. 1980ના અરસાની વાત કરી રહ્યો છું. એટલે તમે વિચારો કે હ્યુમન જેનોમ મેપિંગ એટલે કેવું હશે. અને આજે બી સ્થિતિ છે કે મેં જે મોબાઈલ ફોન વિશે એ જમાનામાં 1980માં જે લેખ લખ્યો એ તમે આજે વાંચો ને તો તમને એમ જ થાય કે આ ગઈકાલે લખાયો છે. આ કમાલ એ ખરેખર તો મારા પિતાજીનો છે, વેણીભાઈ પુરોહિતનો છે. વેણીભાઈએ નક્કી જ કર્યું હતું. મેં તો એટલે ઘણું બધું બોલતા હોય મારા પિતાજીના શબ્દોનો સ્વામી કે પછી મેં તો વેણીભાઈ આ વિજ્ઞાન છે, આમાં છે ને કવિતાનો મને કે હોકા આવી રીતે નહીં વાત કરવાની. શું છે? મેં કીધું લેસર. મને કે લેસર કિરણ પર કવિતા લખાય. મેં તો કે વિજ્ઞાન છોડ ઉભા રે લખી આવું. લખી આપી એમણે સરસ મજાની કવિતા લખી નાખી ત્યાં ને ત્યાં. અને મને એમણે જે તાલીમ આપી છે ને હેડ્સ ઓફ, ખરેખર ગજબની તાલીમ આપી છે. હું એમનો માનસ પુત્ર હતો. હા, અમારા જન્મભૂમિમાં કેબિન, હું તો વાઉચર પર જ હતો, નોકરી તો મેં ક્યાંય કરી જ નથી. ધમકાવે અને મારો એક લેખ એમણે 18 વખત ફાડી નાખ્યો, 18 વખત. અને પછી હું રડવા બેઠો ને એટલે ઊભા થયા કે હોકા તને મારી હવે ઊભો રહેતું. તો દિલીપ ધોળકિયા બેઠા હતા કે બેસો યાર, તો શું કરો છો? બિચારા રડાવો છો ને પછી મારવાની ધમકી આપો છો. અને કે સરખું ના લખે તો કેવું તો પડે ને. તો મારા પિતાજી બાજુમાં કેબિન, પણ એમાં જો પાર્ટીશન હોય પણ છેક સુધીનું નહીં, એટલે એ બાજુમાં જ હોય. અંતર તો ખાલી 4 ફૂટનું જ હોય. એ આવ્યા કે શું છે ન કે તો શું, એ તમારે અમારા બાપ દીકરા વચ્ચે નહીં બોલવાનું કે વેણીભાઈને કે અમારા બાપ દીકરા વચ્ચે તમારે નહીં બોલવાનું. ક્યાં વાત હે, વાહ. એ તમારા પિતાને એવું કહે છે? હા, મારા પિતાને એવું કીધું. અને પછી મેં જોયું કે ભાઈ મને અહીંયા તો કાઢી મૂક્યો છે કારણ કે લખતા નથી આવડતું, ત્યાં કોઈ સ્કોપ હતો નહીં. એટલે મેં તો કે ચાલો હવે ગુજરાતમાં જઈએ. એમાં એવું છે કે હું ત્યાંથી એક પ્રયોગ કર્યો તો મેં કે હું ત્યાં લખું. એટલે એમણે લેખો મંગાવવાનું શરૂ કર્યું ગુજરાત સમાચારે. પછી એક દિવસ મુંબઈની ઓફિસે શ્રેયાંશભાઈ આવ્યા, જે પહેલી જ વખત ઓફિસમાં બેસવાનું શરૂ કર્યું હતું. 1970ના વર્ષની વાત કરું છું. નરીમાન પોઈન્ટ જઈએ, અમે ત્યાં ગયા, સિંગ લીધી. શ્રેયાંશે નવા જ બેસવાનું શરૂ કર્યું હતું ઓફિસમાં. એમના માટે પણ બધું નવું નવું હતું. સાવ નવું. એટલે મને કે ત્યાં આવી જાઓ ને. એટલે મેં તો શું કરવું પડે. મને અમારું શ્રીરંગ નામનું મેગેઝિન છે, સંભાળો. શ્રીરંગ મેગેઝિન જે હતું ને એ ખરેખર તો એવું છે કે કોબીનું તમે શાક કરો ને ડાખણાનું અથાણું કરો ને એવી રીતે જે ફાળો વધ્યો હોય ને, મેં છાપ્યા પછી એ ફાળો લેખે લાગે એટલા માટે એક મેગેઝિન શરૂ કર્યું હતું. પણ એમાં જે ધુરંધર એડિટર્સ આવ્યા હતા ને એમાં ચીનુ મોદી, વાસુદેવ મહેતા, મધુસૂદન પારેખ, બકુલ ત્રિપાઠી આ બધા હતા. પણ સર્ક્યુલેશન આ 18 વર્ષમાં હું 19મો એડિટર હતો. મહેશ મસ્ત ફકીર છેલ્લા, હું 19મો હતો. એમને કોઈ રસ જ નહીં આમાં તો, બરાબર છે. અને સર્ક્યુલેશન કદી 2600થી વધ્યું જ નહોતું. મને 300 રૂપિયા આપે આ બધું કરવાનું, લખવાનું બધું મારે. કોઈને પાસેથી લખાવાનું હોય તો પુરસ્કાર મારે આપવાનો. એટલે પછી હું જ લખતો. છા એવું નહીં કે શાંતિભાઈ એમને કહેવા જાય જોબ મેનેજર કે શ્રીરંગ થઈ ગયો છે, છાપવા આપી દઈએ. શ્રીરંગ બંધ કરવાનું છે. કહી તો દીધું કે બંધ કરવાનું છે. તો કે આ બધું પાના સેટ થઈ ગયા તો બધું સારું, કે આ વખતે છાપો, પછી આવતા વખતે બંધ કરી દેજો. ફરીથી મારા માથે તો તલવાર લટકતી હતી ને કે મારે કરવું શું, કારણ કે હું તો ન અહીંયાનો ધોબીના કોતરા જેવી હાલત થાય. મુંબઈમાં કોઈ પગ મૂકવાની જગ્યા નહીં, અમદાવાદમાં નહીં, તો જવું ક્યાં મારે. અને નવા લગ્ન થયા હતા. એટલે આખું તૈયાર થઈ ત્યારે જ હું પહેલાંને કહ્યું હવે જ્યારે જઈને કહો ને, એટલે કહેશે કે છેલ્લી વાર છાપું. ઉચકાય જ નહીં, આવું ને આવું જ ચાલ્યા કરે. આ 2600થી કદી નકલ વધી જ નહોતી. એટલે મેં પછી વેણીભાઈને ફોન કર્યો. વેણીભાઈ, હું મુસીબતમાં છું, હું નથી મુંબઈનો રહ્યો, નથી અમદાવાદનો, મને બંધ કરી દેશો તો હું જઈશ ક્યાં? તો કે તારા બાપ મરી નથી ગયો, આવી જા. ન કેમ ચાલે, જોઈએ. તો હું શ્રીરંગ લઈને ગયો. હવે આ એક કવિની માર્કેટિંગ સેન્સ કેવી છે જુઓ. એમણે કીધું આ થાળી એઠી થઈ ગઈ છે, આમાં તો પકવાન પીરસશે તો એ નહીં ચાલે, થાળી બદલી નાખ. પહેલાં તો હું સમજ્યો નહીં. વેણીભાઈનું ઘર કેવું હતું એ તમને કહું કે પથારીમાં ચડ્યા હોય ને બેઠા હોય ને ત્યારે બેડરૂમ હોય, સેજ પગ નીચે મૂકે એટલે ડ્રોઈંગ રૂમ, ને 3 ડગલા આગળ ચાલે એટલે રસોડું, એવું એમનું ઘર.
હું તો ગયો અને મેં તો શું કરું શું, મને આની સાઇઝ બદલ, અને સાઇઝ એવી લે કે જે બીજા કોઈની નથી, જો પછી શું થાય છે. હવે મને વિચારો કે હું કઈ સાઇઝ લઉં, કારણ કે પેલું 20-30ની ને 18-23ની બધી સાઇઝ હોય છે જે જાણીતી. એમાં એક સાઇઝ હતી 17-27. એ 17-27ની સાઇઝમાં એક જ મેગેઝિન છપાતું હતું ને એ અખંડાનંદ. મેં એ સાઇઝ કરી અને પછી જે ચાલ્યું છે એ એવું તો ચાલ્યું, લલિત લાડ દોડતો જાય એના જોક્સ વાંચવા માટે. એ લલિત લાડ જ્યારે ફાઇન આર્ટ્સમાં ભણતો હતો, યંગ હતો એકદમ એ વખતે. તો ત્યાંનો એક પેલો આવ્યો એજન્ટ, વીસી મહેતા એનું નામ, બહુ જાણીતો એજન્ટ બરોડાનો. અને કે શ્રીરાજભાઈને કહો ને મારું શ્રીરંગ ચાલુ કરાવે, લોકો જીવ ખાઈ ગયા મારો. પણ મેં તો શ્રીરંગ તો તમારે ચાલુ કરવાનું, મારો આ વિષય નથી, હું તો પેલું પછી એને રોક્યું છે. એટલે હું તો સર્ક્યુલેશન ખાતામાં ગયો, કારણ કે મને તો વિચાર આવ્યો કે આ શ્રીરંગ રોકે છે તો સર્ક્યુલેશન નથી થતું. તો ઉપર ગયો તો કે એનું પેમેન્ટ સરખું નથી ને એટલે રોક્યું છે. મેં તો ખરું છે, ગુજરાત સમાચારનું પેમેન્ટ એ નથી આપતો ને તમે શ્રીરંગ રોકો છો. મેં તો પૂંછડી કૂતરાને પટપટાવે એના જેવી વાત થઈ. આ બોલબાલા હતી શ્રીરંગની, થેન્ક્સ ટુ વેણીભાઈ. અને પછી તો ધૂમ ચાલ્યું, એટલું બધું ચાલ્યું કે કહેવાની વાત નહીં. એના તંત્રી તમે? તંત્રી હું. યશવંત મહેતા બી લખતા અને દેવેન્દ્ર પટેલ બી લખે, એ ખરું. એ પછી એમને પૈસા પુરસ્કાર મનાવી લીધા કે ભાઈ તમે પુરસ્કાર તો એમને આપો, મારામાંથી શું કામ કાપો. હા, પણ મને 300 રૂપિયા કમ મને આપે. પણ ચાલ્યા પછી એ ગાડી ન થાય? ચાલ્યા પછી બાહુબલીએ તંત્રીનો હોદ્દો લીધો અને સંપાદક હું. એટલે શ્રેયાંશભાઈ પેલા દેસાઈ સાહેબ અમારા મેનેજર હતા ને, એને કે જો બાહુબલી હાથમાં લઈ લીધું તો કેવું ચાલે જોરદાર. સારું ચલો પત્યું જે હોય તે. પણ એક ઇમેજ ઊભી થઈ ગઈ વેણીભાઈને કારણે મારી. શ્રીરંગમાં એટલે કેટલો સમય રહ્યા કામ કર્યું તમે? શ્રીરંગમાં 3 વર્ષ. 3 વર્ષ નહીં, પછી તો ફ્લેશ શરૂ કર્યું. એટલે બધું બહુ ડિમાન્ડ બહુ હતી. મારા નામે બધા એજન્ટો કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર હતા. શ્રીરંગ એટલું બધું ચાલ્યું, એટલે બ્લેકમાં વેચાવતું. અહીંયા એક હાઈકોર્ટ પાસે એક સ્ટોલ હતો ને, એ 600 નકલ સ્કોપની લઈ લે અને પછી બ્લેકમાં વેચે, સ્ટોર કરે અને પછી બ્લેકમાં વેચે. આ બધું થતું હતું. એટલે આમાં છે ને યોગદાન મારા પિતાજીનું, મારી શાળાનું અને વેણીભાઈનું, આ 3 જણનું યોગદાન. એટલે મને જે ઘડ્યો છે એ આ 3 જણાએ ઘડ્યો છે. અને મારી માતૃભાષાએ મેં શિક્ષણ માતૃભાષામાં લીધું ને એ બહુ જ સારું કર્યું મેં. બાકી મારો ડિપ્લોમા છે જર્નાલિઝમનો, પણ અંગ્રેજીમાં છે. ત્યાં બોમ્બે કોલેજ ઓફ જર્નાલિઝમ હતી મુંબઈમાં, એ કિશનચંદ ચેલારામ કેસી કોલેજમાં આ જ કોલેજ જુદી હતી. અને રશિયન ભાષાનો મારો ડિપ્લોમા મુંબઈ યુનિવર્સિટીનો છે, એ બી 2 વર્ષનો. એ વખતે હું બોલતો રશિયન. એટલે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યા એનો ફાયદો થયો? હા, ફાયદો મોટો ફાયદો એ કે બધું જ સમજ પડી જાય ને એટલે તને બીજા પુસ્તકો વાંચવાનો ટાઈમ મળે. આ મોટો ફાયદો હતો. તમે માનશો નહીં, તમને નવાઈ લાગશે, હું વિજ્ઞાન લેખક તરીકે મારી છાપ છે, પણ મેં એલિસ્ટીન મેકલિનની ફિયર ઇઝ ધ કી વાંચી છે, બરાબર છે. ગોલ્ડન ગેટ વાંચી છે, કેન ફોલેટની નવલકથાઓ વાંચી છે, લુડલુમની ટ્વિંકલ ટિંકલ લિટલ સ્ટાર વાંચી છે, ઓસ્ટરમન વીકેન્ડ વાંચી છે, ફ્રેડરિક ફોરસાઇટની ડે ઓફ ધ જેકલ વાંચી છે, ડોગ્સ ઓફ વોર વાંચી છે, સિડની શેલ્ડનની ઘણી બધી વાંચી છે, કિંગ્સલે એમિસની રિવરસાઇડ વિલા મર્ડર વાંચી છે. મેં નહીંની તો એ 101 તો નવલકથાઓ વાંચી હશે. આ બધી હેરોલ્ડ રોબિન્સની બધી જ વાંચી છે. એ આઇઝેક આસિમોવની નાઇટફોલ નામની સાયન્સ ફિક્શન બી વાંચી છે. અત્યારની પેઢી કેવું છે કે ભણ્યા પછી સ્કૂલમાં જાઓ અને પછી ટ્યુશન ક્લાસમાં જાઓ, કારણ કે સ્કૂલમાં તમે અંગ્રેજી માધ્યમ લીધું ને તો તમને કઈ ટપ્પો પડ્યો નહીં એટલે ત્યાં જાઓ. સ્કૂલના ટીચર્સ બધા ત્યાં આવતા હોય. આ એક સ્કેન્ડલ છે, ચાલી રહ્યું છે. આખું માર્કેટ હું કહું છું ને કે 28,000 કરોડનું છે. એટલે સરકારે આને કદી નહીં સુધારે, એ તમે નક્કી માનો. બાકી શિક્ષણ હંમેશા, અને બીજું છે કે અંગ્રેજી છે ને એ વિષય છે ને. હું રશિયન ભણ્યો, રશિયન બોલતો, બરાબર છે. માદામ પ્રિમાકોવા નામના એક બેન હતા, બરાબર છે, એ અમને ભણાવતા. અને બીજા એક ટીચર હતા જો અંસારી નામના, એમને 2 પત્નીઓ હતી, એક રશિયન હતી અને બીજી ભારતીય હતી, એવું હતું. એ જે હોય તે, પણ આ 2 જણા મને ભણાવતા. અને ત્રીજા
મેજર કસ્તિલિયોફ નામના હતા. એ નટરાજ હોટલમાં રહેતા, ત્યાં જ કોર્નર પર જ હતી. એ અમને ભણાવતા. પણ હું એમની જોડે રશિયન ભાષામાં બોલતો. હું માધમ પ્રિમાકોમાને ત્યાં બી જતો કોલાબામાં, અને એમની સાથે રશિયનમાં વાત કરતો. એ વિષય હતો મારા માટે. અંગ્રેજી વિષય છે. તમારી મોજડી સોનાની હોય એ પગમાં હોય ને, એનો મુગટ તરીકે થોડી પહેરાય. તમે વિષય તરીકે શીખવાડો ને. 5મા ધોરણથી વિષય તરીકે દાખલ કરી દો, 100 માર્કનું પેપર. પણ માધ્યમ તો ગુજરાતી રાખો. આ કરુણતા કેટલી હદની છે હું તમને કહું છું. એક ફેમિલી છે કન્નડ, બરાબર. જ્યારે હું ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ નામનું મેગેઝિન છાપું મંગાવતો, બાય પોસ્ટ મંગાવતો, એમાં વર્ણન હતું કન્નડ દાદા દાદી છે, એનો દીકરો પૌત્ર પરદેશમાં છે, બરાબર છે. 2 જણા વાત નથી કરી શકતા. પૌત્ર અંગ્રેજી જ સમજે છે અને આ કન્નડ જ જાણે છે. અને આ ભેદ બધે પડતો હોય છે. હું એક વસ્તુ કહું છું કે હું જાહેર ખબર કેમ નથી લેતો. હું જાહેર ખબર લેવા માંડું સફારીમાં, મેં અત્યાર સુધીમાં લઉં, બરાબર છે, તો મને 50 લાખ કે 1.25 કરોડ તો મળે, બિલકુલ મળે, બરાબર છે. પણ મને ન જોઈએ ને એમાં, કારણ કે એમાં ખોટા દાવા હોય છે. અને બેન દીકરીઓના ફોટા મોડેલ તરીકે ચમકાવે છે. આ અર્ધનારીશ્વરનો દેશ છે. તમે બેન દીકરીઓને આવી રીતે મોડેલ તરીકે કેમ ચમકાવો? એની સામે મને વાંધો છે. અને આ અમારો શેમ્પૂ છે, એમાં પ્રોટીન છે. અને વાળ તો નિર્જીવ છે, એમાં એની મેટાબોલિક સિસ્ટમ નથી, પચાવે કઈ રીતે? પ્રોટીન તો તમારે ખાવાની વસ્તુ છે. આવા બધા માર્કેટિંગનું જે ચાલે છે ને, એ પાપનો ધંધો છે. અને મારે એમાં પડવું નથી. અને એ પૈસો છે ને સાત્વિક નહીં. મને જે સંસ્કારો મળ્યા છે એ પ્રમાણે આ પૈસો સાત્વિક નહીં કહેવાય. અને જે પૈસો સાત્વિક નથી ને એ મારા ઘરમાં નહીં આવે. આ નક્કી છે. બાકી હું કમાયો હોત, 50 લાખ બી મળ્યા હોત દર વર્ષે, તો એ શું? કારણ કે આખા વર્ષમાં 12 અંકો પ્રગટ થતા હોય તો મળે. હા, કે 25 લાખ મળે, જે મળે તે. પણ મળે તો ખરા. એક કે એક તમે જુઓ, ઉથલા ઉપરનો જાહેર ખબર તમને જોવા નહીં મળે. આ કે છે સામેથી આપી, એમાં તમે જોઈતી જ નથી ને. તમારી, કારણ કે તમે એક ભોગવાદ ઊભો કરો પાછો. તકલીફ તો એ છે. હા, તમને આ વસ્તુની જરૂર હતી પણ તમને ખબર નહોતી, માટે અમે તમને કહીએ છીએ કે તમને આની જરૂર છે. જો એક દલીલ કરવી હોય તો એવી દલીલ કરી શકાય નગેન્દ્રભાઈ, કે ધારો કે તમે સફારીમાં જાહેર ખબર લીધી હોત તો એ ઘણી ખાસું પહોંચ્યું છે, અને સફારી ગુજરાતની 2-3 પેઢીનું વૈજ્ઞાનિક ઘડતર કરવામાં સફારીનું પ્રદાન છે ને છે જ. પણ ધારો કે તમે જાહેર ખબર લઈને એને ચલાવ્યું હોત તો કદાચ એ ઘણું વધારે. હા, પણ ચિત્રલેખા ચાલ્યું ને જાહેર ખબરોથી, બરાબર છે ને. હવે શું છે, સવાલ એ છે ને. અને બીજું છે કે એક પાનું મારી પાસે સ્પેર છે, તો એ પાનામાં હું લખાણ ના આપું? એક જ્ઞાનવર્ધક લખાણ તો આપું ને. એ વાત છે. તમારો સફારી સાથેનો નાતો કેટલો અને કેવો, એ મને કહેશો? મારો જીવ તો વિજ્ઞાન મેગેઝિનમાં હતો, પણ પછી મને થયું કે આને હજી માત્ર વિજ્ઞાન નહીં પણ જુદા જુદા પહેલ પાડવી જોઈએ, બરાબર છે. એટલે હીરા જેવી જે પહેલ હોય છે એવી થોડીક પહેલ પાડવી જોઈએ. તો વિજ્ઞાનની બહાર બી મારે આવવું જોઈએ. એટલે મારે એવું મેગેઝિન કાઢવું જોઈએ કે જે જ્ઞાનવર્ધક બધી રીતે હોય. માત્ર નહીં, ઇતિહાસ પણ આપણો સાચો નથી ભણાવ્યો તો હું ભણાવીશ. ભગતસિંહ વિશે સાચું નથી લખાવ્યું તો હું લખાવીશ. એટલે મેં નક્કી કર્યું. પણ પછી મને થયું કે આવા મેગેઝિન માટે, જેને માર્કેટિંગની ભાષામાં સ્લોટ કહેવાય ને, કબૂતરખાનું, એ નથી. આનો અર્થ એ થયો કે મારે મારો વાચક વર્ગ ઊભો કરવો પડશે. એટલે મારે જ એને ઉછેરવો પડશે, મારે એનું ઘડતર કરવું પડશે, પછી એ મારો વાચક વર્ગ બનશે. એટલે મેં નક્કી કર્યું કે તો સ્લોટ કયો ખાલી છે? મેં તો બાળકોનો. એટલે મેં બુદ્ધિશાળી બાળકોનું મેગેઝિન કરી નાખ્યું એને. એટલે 2-3 રિસ્પોન્સ એવા મળ્યા કે તમારી આબરૂના કાંકરા થઈ ગયા, કે આમાં રાજા રાણીની કોઈ વાર્તા જ નથી. પણ મેં તો નથી, મારે મેગેઝિન જુદું કાઢવું છે. પણ આ જ વાંચકો પછી ધીમે ધીમે મોટા થયા, પછી તો બધા સંતાડીને રાખતા કે બુદ્ધિશાળી બાળકોનું મેગેઝિન વાંચો છો તમે આવડા મોટા થઈને. પછી મેં બુદ્ધિશાળી વાંચકોનું કરી નાખ્યું. પણ મેં મારો વાંચક પર ઊભો કર્યો મેં. એટલે લાંબી યાત્રા ખેડી, પણ કર્યું.
એ રીતે. પણ તમે ગુજરાતી વાચકોમાં વૈજ્ઞાનિક અભિગમ ઊભો કર્યો એક સાતત્ય સાથે કામ કરતાં કરતાં, તો એ આખી સફરમાં ક્યારેક પડકારો આવ્યા? કારણ કે અઘરું, ગુજરાતી પ્રજામાં વિજ્ઞાન ઘુસાડવું એ તો અઘરું. પણ મેં તમને હમણાં જ કહ્યું કે મેં 39,000 નકલો વેચીને ઘુસાડવું અઘરું છે, બરાબર છે. પણ વેણીભાઈના અને વિજયગુપ્ત મૌર્યના અને માધવ સામરસી હાઈસ્કૂલના વિદ્યાર્થી માટે નથી. તમે છે ને મને ખાલી નિમિત્ત તરીકે જુઓ. તમે મને કોઈ મોટા જસનો અધિકારી ન માનો. લોકો કહે છે તમે બહુ સારા પત્રકારો છો. ચલો, સૌરભ શાહે લખ્યું હતું કે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકાર હોય તો નગેન્દ્ર વિજય છે. હું તમને કહું, બહુ નિખાલસ ભાવે તમને કહું છું કે મારા મનમાં એવો કોઈ ભ્રમ નથી. મારાથી ચડિયાતા બીજા પત્રકારો હશે, હું એમના વિશે મેં નથી સાંભળ્યું, તે મારું અજ્ઞાન છે. પણ હું શ્રેષ્ઠ પત્રકાર છું ને એવો ભ્રમ મારા મગજમાં નથી. હું મારા વિશે કોઈ ઊંચો ખ્યાલ નથી ધરાવતો. હા, એવું છે કે હું આધ્યાત્મવાદી છું, મા સરસ્વતીનો પૂજક છું, મા સરસ્વતીને ઘણી વખત કહું છું. અને હવે હું તમને જરા મારી બહુ પર્સનાલિટી કે જે કહેતા હો તે એનું એક બહુ જુદું પાસું તમને કહું. તમે મારા ઘરમાં પ્રવેશો ને કે સરસ્વતી માતાનું પ્રતિમા દેખાય તમને સૌથી પહેલાં. એટલે ક્યારેક અઘરું લખવાનું હોય ને ત્યારે મને એમ થાય કે હું નહીં લખી શકું, એટલે નહીં લખી શકું, આ લખાશે જ નહીં મારાથી. ત્યારે હું માતાજી પાસે આમ હાથ જોડીને ઊભું રહું કે માતાજી આજ મારો હાથ પકડીને લખાવજો, હું નહીં લખી શકું આ. હવે તમને એક દાખલો આપું, જિંદગીનો. હવે જિંદગી જ્યારે લખી તો મારા પિતાજીના આપી તે લખવા. મને 4 ચેપ્ટર લખ્યા. પછી મને થયું કે આ રીતે બરાબર નથી. હવે મને છે ને પાર્કિન્સન્સ હતો ડિસીઝ, બરાબર. પછી મેં જોયું કે મારે આખું જુદી રીતે લખવું જોઈએ. કારણ કે આમાં એક પડકાર ઊભો થતો હતો કે એક વિમાન તૂટી પડ્યું હતું. આ તો તમને જાણીતી કથા છે ને કે વિમાન તૂટી પડ્યું હતું એન્ડીઝમાં અને કંઈ બદલાય નહીં. ન કોઈ ટેલિફોન કે ન કોઈ એક્ટ્રેસ આવે, ન કોઈ વિલન આવે, કશું થાય નહીં. ન કોઈ પ્રવાસ કરવાનો હોય, ત્યાં ને ત્યાં હોય, બરાબર. એ જ બધા ડુંગરો, એ જ પેલું વિમાનનું માળખું, એ જ બધા માણસો. તો પકડી કઈ રીતે રાખવા વાંચકોને સાપ્તાહિકમાં? મને થયું કે હવે મારે લખવું પડશે. પછી તો ખબર નહીં કઈ રીતે લખાય, મને ખબર નથી. એનું નામ મેં મારા પિતાજીનું જ રાખ્યું. મેં નામ મારા પિતાજીનું જ રાખ્યું. મેં મારું નામ નથી રાખ્યું. હું સંપાદક તરીકે મારું નામ છે, પણ લેખક તરીકે નથી. અને એ છેવટ સુધી માનતા જ રહ્યા કે એમણે જ લખ્યું છે. પણ મારા માટે સારું હતું. શું? હા. પણ વર્ષો પછી જ્યારે હું ફરીથી જોવા બેઠો ને કે આને એડિટ કરું, ત્યારે મને થયું કે હું નહીં કરી શકું એડિટ. આમાં એડિટેબલ કશું જ નથી. અને ખબર નહીં કઈ રીતે લખાયું. હું રીતસર માતાજી, અને ઘણી વખત હું રડી પડું કે માતાજી મને હાથ પકડીને લખાવો. અને આજે બી હું તમને કહું છું કે મારી હસ્તી એક જ છે જે શ્રી ગણેશની હતી. વેદ વ્યાસનું ડિક્ટેશન લેતા હતા એ. હું માતાજીનું ડિક્ટેશન લઉં છું, સરસ્વતી માતાનું. સૂતી વખતે હું આત્મશટકના 6 શ્લોક બોલું. મનો બુદ્ધ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત જીવે ન. એ જે આખી 6 શ્લોકો છે જે આદિશંકરાચાર્યએ આપ્યા, બોલીને શું સવારના ઉઠું ને ત્યારે સરસ્વતી માતાને યાદ કરું અને કહું કે માતાજી આજે બી મારી પાસેથી એ જ લખાવજો કે જે મારા દેશ માટે અને મારા સમાજ માટે શ્રેયકર હોય અને જેના પર મારા પૂર્વગ્રહનો કે પક્ષપાતનો પડછાયો ના પડે. આ મારી રોજની પ્રાર્થના હોય, ડેઈલી. એટલે શું થયું છે કે મારી શારીરિક તકલીફો ઘણી છે. મોટી તકલીફ તો મારી સ્પાઇનલ કોર્ડની છે અને આ પગમાં સેન્સેશન નથી, સંવેદના નથી. એટલે પણ હવે 2007માં જે ઓપરેશન કરાવ્યું અને પેરેલાઇઝ થઈ ગયો ત્યારથી માંડીને આજ દિન સુધી હજી લખું જ છું. લખવાનું અવિરત ચાલુ જ છે. આજે બી છે. આખો આ તમારી સામે જે અંક પડ્યો છે આખો મેં જ લખ્યો છે. પછી બીએમ પુરોહિત હોય તો હવે હું, અથવા વિજય કૌશિક હોય તો પણ હું, સમત વ્યાસ હોય તો પણ હું, સુશીલ ભાટિયા હોય તો પણ હું. એના ટૂંકમાં આ બધું હું બાવા અને મંગળદાસ જેવું છે. પણ આ લાંબુ નહીં ચાલે એટલું નક્કી છે. નગેન્દ્રભાઈ, આ બધું તમે જે વર્ષો દાયકાઓ આપ્યા અને કર્યું,
સંતોષ કેટલો? મારે છે ને ખરેખર માતા પિતાઓ સામે બહુ જ મોટી ફરિયાદ છે. તો એવું છે કે ઇવોલ્યુશનરી બાયોલોજી પ્રમાણેની એક વાત કરું તો શું થાય છે કે આદિકાળમાં માણસ હોમો ઇરેક્ટસ બન્યો, 4 પગો હતો, બરાબર છે, 2 પગો બન્યો. હવે થયું એવું ને કે પેલ્વિસના હાડકાં નજીક આવી ગયા સ્ત્રીઓમાં, એટલે ચાઇલ્ડ બર્થ બીકેમ વેરી ડિફિકલ્ટ. અપરિપક્વ આપણને કે ને નોર્મલ ડિલિવરી હોય છે, નોર્મલ ડિલિવરી હોતી જ નથી. ડિલિવરી નોર્મલ હોય જ નહીં, એ ખોટી વાત છે. એ તમને કોઈ પેડિયાટ્રિસ્ટ કહે તો બી માનતા નહીં, બિકોઝ બર્થ કેનલ એવી નથી હવે જે પહેલાં હતી. એક વાંદરી દાખલા તરીકે બચ્ચાને જન્મ આપે અને વાંદરી હાજર થઈ જાય, બે વચ્ચે કંઈ ફરક નહીં. એના માટે આ બે સહજ કાર્ય છે. ચાઇલ્ડ બર્થ મા માટે બી જોખમી છે, બાળક માટે બી જોખમી છે. પણ થાય શું છે કે બાળકનું મસ્તક હજી વિકસ્યું ના હોય ને ત્યારે જેને જન્મ આપી દેવો પડે છે હવે, બરાબર છે. હોમો ઇરેક્ટસ આપણે બન્યા ત્યારથી, 2 પગા બન્યા ત્યારથી. હવે પાછું હોય છે કે ન્યુરોન્સ હોય, ચેતાકોષો હોય, તો કનેક્શન નહીં હોય એમની વચ્ચે. એક સમયનું જન્મ છે. તમે જોજો, હજી કોઈ બાળકને તમે નાનું નવજાત શિશુ હોય ને એને ગુંડાળી નામ રાખશો ને એને ગમશે બહુ, કારણ કે એને એ સ્થિતિમાં હજી રહેવું હતું ના. હું ઇવોલ્યુશનરી બાયોલોજીની વાત કરી રહ્યો છું, આ પણ વિજ્ઞાન જ છે. શું એટલે થાય છે એવું કે તમે રેલવે સ્ટેશનો બહુ બાંધી નાખ્યા, પણ રેલવે લાઈન નાખી નહીં, બધા સ્ટેશનો છૂટા છૂટા, સંપર્ક જ નહીં. એ ન્યુરોન્સ ક્યારે સિનેપ્સથી સપાય એ તો બાળક જન્મ્યા પછી, તમે એનો ચાર્ટ જોવો છો તો ચાર્ટની હું છાપવાનો છું. જન્મ્યા પછી તમે એને કઈ રીતે એક્સપોઝર આપો છો એના પર આધાર છે. એનામાં થિંકિંગ પ્રોસેસ કરાવો, કસરત કરાવો. કસરત મગજની કસરત કરાવવાની હોય છે તમારે. એને એવું સાહિત્ય આપો કે જ્યારથી વિચારે એ રીતે કનેક્શન જોડાતો હોય છે. આ ઇવોલ્યુશનરી બાયોલોજી છે. આઇન્સ્ટાઈન નાનો હતો ત્યારે એના મામાએ એને મેગ્નેટ હોકાયંત્ર બી આપ્યું. એટલે એને વિચાર આવ્યો કે આમ હોકાયંત્ર આમ છે તો તેમ છે ને. પછી એક દિવસ એને વિચાર આવ્યો કે પ્રકાશનું કિરણ જતું હોય ને હું એની સાથે જતો હું તો મને કિરણ કેવું દેખાય, જતું દેખાય કે સ્થિર દેખાય. એમાંથી થઈ ગઈ રિલેટિવિટી. આ તકલીફ મા બાપોની છે. મોબાઈલ મૂકી દે છે એમના હાથમાં. આપણે એક અભણ પેઢી ઊભી કરી રહ્યા છીએ, હું તમને સ્પષ્ટ કહી રહ્યો છું. કારણ કે મા બાપોમાં સમજ શક્તિ જ નથી, એ સમજતા જ નથી. હું તમને એક દાખલો આપું, મારો સ્વાનુભવ. મુંબઈથી એક વખત હું ફ્લાઇટમાં આવતો હતો તો હું હંમેશા બહારની સીટ પસંદ કરું, કારણ કે મને તકલીફ થોડીક હોય છે, પાછળ જઈને ઊભા રહેવું પડે થોડી વારે. બાજુમાં એક બેન બેઠા હતા ને એનું નાનું બાબલું હતું, અકરાટ કરતું હતું, મોબાઈલ પકડાઈ દીધો. મેં કીધું જો આ ફોર્મેટિવ યર્સ છે, તમે એને મોબાઈલ આપશો તો એનો વિકાસ નહીં થાય. તરત મને કહે યુ આર ઇન્ટરફિયરિંગ ઇન માય પર્સનલ લાઈફ. મેં તો આ લોકોને કેવી રીતે સમજાવું? એમ મને વિચાર આવ્યો કે હવે કરવું શું. હવે ત્યાં પેલા દિવ્ય ભાસ્કરવાળા 2-3 વખત આવી ગયા હતા મારી પાસે. મેં તો ચાલો હું હવે બાળકો માટે હું જ લખું, અને મારું પ્લેટફોર્મ નાનું છે તો મોટા પ્લેટફોર્મ પર લખું. મેં 1 વર્ષ સુધી લખ્યું. કોન્ટ્રાક્ટ 2 પાનાનો હતો પણ મેં 3 પાના લખ્યા. મેં તો બાળકો માટે લખ્યું. એટલે માતા પિતાનો મોટો દોષ છે. હું તમને હજી કહું છું કે બોર્ડ ગેમ છે, પઝલ્સ છે, કોયડાઓ જુદા જુદા જાતના છે, બરાબર છે, રમતના સાધનો છે. કેટલું તમે એને આપી શકો. જેમ જેમ આપતા જશો એમ એનો માનસિક વિકાસ થતો જશે. આ દાખલા મેં નજર સામે જોયા છે. હું કેમ નાનપણથી મને કેમ આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું છે? અરે હું તો બહુ નાનો હતો ત્યારથી જ. એક દિવસ મારા પિતાજીને મેં કીધું, હું સ્કૂલમાં હતો, 1950ના દશકાની વાત છે. 1950ના દશકામાં મેં મારા પિતાજીને કીધું કે હું આ હમણાં તમારું એક પુસ્તક મેં આખા દિવસમાં વાંચી નાખ્યું. તો એકનું એક પુસ્તક મારી સ્કૂલ 365 દિવસ શું કામ ભણાવે છે. હવે એ એકદમ મલક્યા. એમનું છે ને હસવાનું ફર્સ્ટ ગિયરમાં જ હોય હંમેશા. ખડખડાટ હસતા મેં જોયા જ નથી. ઓવર ડ્રાઈવમાં તો કદી નહીં. એટલે કે જો એક કામ કર, સ્કૂલનું કામ કરવા દે, પણ તું તારું કામ નહીં છોડતો. અને પછી એક દિવસ આ ડોક્યુમેન્ટ વાંચતો, એમાંથી મને કે નોવેલ વાંચવાથી શું વળે છે તારું? વિજ્ઞાનના પુસ્તક વાંચ. મેં તો એવું નહીં, પણ રજૂઆત કઈ રીતે કરે જોવું પડે ને. પછી એક દિવસ મેં આરબ ઇઝરાયલનું એક
પેલું વાંચ્યું. મેં તો સાંભળો તમે બાપુજી, એક મિનિટ જ્યારે ધ્યાનથી સાંભળો. આ અરબ ઇઝરાયલ વોર વિશે એના જે સંબંધો છે એના વિશે હું બોલું છું, મોટેથી બોલ્યો. મને કે કેટલું એક્સેલન્ટ વર્ણન કર્યું છે આણે, કોઈ ના કરી શકે આવું. પણ મેં તો નોવેલ વાંચી રહ્યો છું, મેં તો નોવેલ વાંચું છું. મને પછી બોલ્યા નહીં. એમણે હાર કબૂલી લીધી કે ભલે વાંચતો નોવેલ, પણ ઘણી બધી નોવેલ વાંચી છે મેં. નગેન્દ્રભાઈ, તમે જે આપ્યું છે એનો અઢળક આનંદ, પણ મારે ગુજરાતી પ્રજાને કહેવું છે કે આ જે નગેન્દ્ર વિજય છે એની પાસેથી આપણે કેટલું બધું ઘણા બધા વિષયોનું લેવાનું રહી ગયું છે. દાખલા તરીકે તમારા પિતાજીની તમે વાત કરી તો તમારા પિતાજી જુદા જુદા નામે જીવન દર્શનનું પણ લખતા હતા અને ઘણા બધા વિષયનું લખતા હતા. મને યાદ છે, હું તમારો વાચક, કદાચ સંદેશમાં એક પૂર્તિ આવતી હતી બુધવારની, એમાં કવર સ્ટોરી હંમેશા તમે લખતા. એ કોલમનું નામ તો હું ભૂલી ગયો છું, સમયાંતર કે સમયસર. હા, તો મને એટલી બધી ગમતી એ, હું ખૂબ આમ તલપાપડ રહેતો એને વાંચવા માટે, આતુર રહેતો. તો મને એ પ્રશ્ન થાય છે કે જે માણસ આટલું બધું વાંચીને બેઠો છે, વૈજ્ઞાનિક રીતે નાનપણથી જ જેણે બધા જ પ્રકારનું વાંચ્યું છે, આપે છે તો ખાલી વિજ્ઞાનનું જ આપણને, જ્ઞાન અને વિજ્ઞાનનું આપણને આપે છે, એમાં પર્યાવરણ પણ આવી જાય અને એ બધી એક સમષ્ટિ આવી જાય. પણ મને એમ થાય કે આ નગેન્દ્ર વિજય પાસે રાજકારણનું કેમ ન લખાવાય? એમને પૂછવું જોઈએ કે આ રાજકારણ કેવું હોવું જોઈએ. રાજકારણમાં જે અત્યારે બધું ચાલે છે એ વિશે તમે શું માનો છો? જાહેર જીવનનું કેમ ન લખાય? કેળવણી, એક માનવ જીવનને સ્પર્શ કરતા બધા જ જે વિષયો છે એ બધા વિષયો માટે નગેન્દ્ર વિજયને શું કહેવું છે, એમની પાસે શું છે, એ શું કહેવા માગે છે, એવું મને તો ઘણીવાર થાય. એ થતું હશે ઘણીવાર. મને લખવાની છૂટ હોવી જોઈએ કે મારે જે લખવું હોય તો હું લખી શકું. દરેક છાપામાં છૂટ હોય તો હું લખવા તૈયાર છું. તમે લખો કે ભાઈ આ વિચારો નગેન્દ્ર વિજયના છે, અમારા છાપાને એની સાથે કોઈ લેવા દેવા નથી, તમે લખો, મને કંઈ વાંધો નથી. સી તકલીફ ક્યાં છે હું તમને કહું. આપણી આ દેશ પછાત કેમ છે? શું કામ આપણે આગળ નથી વધતા? પગમાં બેડી કેમ પડી છે? એનું કારણ છે. એનું કારણ હું તમને એક પ્રસંગથી કહું છું. એક મારા મિત્ર હતા, એ ઘનિષ્ઠ મિત્ર તો કોઈ નહીં, પણ આવ્યા ત્યારે એની સાથે IIMનો એક વિદ્યાર્થી બી આવ્યા જે ફાઇનલ યરમાં હતા. પછી એણે બધી વાતચીત કરીને પછી કહ્યું કે મિસ્ટર વિજય, અને મને મિસ્ટર વિજય કીધું, સારું, નગેન્દ્ર વિજયને બદલે. વોટ ડુ યુ થિંક ઇઝ અવર ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ એઝ ઇન્ડિયન્સ? વોટ ઇઝ હોલ્ડિંગ અસ બેક? વોટ ઇઝ અવર ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ? But the problem is that we can't think. We can't think. મને કે can we shake hands? મને કે આ સવાલ મેં 50 જણાને પૂછ્યો હશે, જે જવાબની અપેક્ષા હતી તમે આજે મને આપ્યો. અને હું તમને દાખલો આપું, ચાલો વી કાન્ટ થિંકનો દાખલો આપું. પાર્લામેન્ટમાં સંસદ સભ્યો વોકઆઉટ કરી જાય છે, બરાબર છે? તમારામાંથી કોઈએ, બરાબર છે, ધારો કે તમે વકીલ છો કે ગમે તે હો કે જે હોય તે, જાગૃત નાગરિક તરીકે તમે પૂછાવ્યું એ લોકોને કે તમે વોકઆઉટ કરી ગયા એ દિવસે અડધા દિવસનો પગાર લીધો તો? બીજું એને એ પૂછો કે હું ક્યાંક તાતા ઇન્ફોસિસમાં કે ક્યાંક નોકરી કરું, તાતા કન્સલ્ટન્સીમાં નોકરી કરું કે ઇન્ફોસિસમાં નોકરી કરું, હું બપોરે કહી દઉં કે હું તો આ ચાલ્યો ઘરે, મારે ત્યાં નથી કરવું, તો મને રાખે? તો તમે પૂછો તો ખરા. અને બીજો એક છે નેતા, જેનું નામ તો બહુ જાણીતું છે, હવે બહુ જે હોય તે, એ 20 કરોડના આસામી છે, ચાલો. બીજા બધા તો 600 કરોડના આસામી પણ પડ્યા છે. એક બેન તો કંઈક 1000 કરોડના આસામી છે, સંસદ સભ્ય. કે તું ગરીબની વાત કર્યા કરે છે, તો તારી પાસે 20 કરોડ છે તો તારાથી તો શરૂઆત કર. પૂછું તમે, તકલીફ ક્યાં છે ખબર છે? આ સંસદની ટેલિવાઇઝ થાય છે ને, એ ખોટું છે. કારણ કે આ ટેલિવિઝનનો ઉપયોગ આ લોકો પોતાનો પ્રચાર કરવા માટે કરે છે. તે મારા પર કાદો આટલો એક તપેલું ભરીને ઉછાળો, હું એક આખી કોઠી ભરીને ઉછાળીશ તારા પર.
આનું ટેલિકાસ્ટિંગ થતું હોય છે. એટલે એમને મજા આવે છે કે અમને એક્સપોઝર મળી રહ્યું છે. આ ટેલિકાસ્ટિંગ બંધ જ કરી દેવું જોઈએ. કેટલા મુદ્દાઓ પડ્યા છે આપણી પાસે. નાબાર્ડ સ્થપાયું ત્યારે નાબાર્ડ તો કેવડી મોટી સંસ્થા, એનું કોરમ જ નહીં. બહાર શોધવા ગયા, પેલા કેન્ટીનમાં ખાતા હતા એ લોકો બધાને બોલાવી લાવે કે ભાઈ તમે બેસો તો ખરા, કોરમ થાય તો પસાર થાય. હવે નાબાર્ડ જેવી જબરજસ્ત તમે એક ખરડો પસાર કરતા હો ત્યારે કોરમ જ ના હોય, એ કેવું? તમે વિચારી નથી શકતા એટલે તમે એ પૂછતા બી નથી એ લોકોને. કે હું જ્યારે અમુક મીઠાઈની દુકાને ગુલાબજાંબુ લેવા જાઉં છું ત્યારે એક ગુલાબજાંબુના 9 રૂપિયા લે છે, તો તમને 2 રૂપિયામાં કેમ આપે છે? અને બીજી એક વસ્તુ કહું, તમે મને કોઈ એક સંસ્થા બતાવો કે જેના સભ્યો પોતાનો પગાર જાતે નક્કી કરી શકે છે. કોઈ કંપની બતાવો છો? એકમાત્ર રાજકારણીઓ ના, સંસદવાળા, બરાબર છે. એક બીજો એક પક્ષ દિલ્હીમાં સત્તા પર આવ્યો તો તે તો પહેલાં તો દિવસે રિક્ષામાં આવ્યા, અને બીજે દિવસે રિક્ષામાં આવ્યા, ત્રીજે દિવસે રિક્ષામાં આવ્યા, અને પછી પગાર 50,000 કરી નાખ્યો. હા, સંસદ સભ્યો જેટલો. તમે એને પૂછ્યું ખરું કે તમે તો આ બધો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ને સાદગીથી લેવા માટે ને તમે તો વચન આપ્યું હતું કે હું નહીં મોટર લઉં ને હું આમ નહીં કરું તેમ નહીં કરું? પૂછો જ ખરા. પત્રકારો પોતે ચોથી જાગીર તરીકે પોતાનું દાયિત્વ નિભાવી જ નથી શક્યા. તકલીફ ત્યાં છે. શરમ નહીં હોવી જોઈએ. મેં તમને કહ્યું નહીં રસ્તામાં કે આ શિક્ષણ મંત્રી ભુવા ડાકરિયાના ખેલો જુએ. મારે લખવાનું હોય, મને છૂટ આપો લખવાની. હું હેડિંગ આપીશ કે આપણને શિક્ષણ મંત્રીની જરૂર નથી, આ મંત્રીને શિક્ષણની જરૂર છે. લખવા દો તો મને છાપામાં. તમારા પર તવાઈ ઉતરશે, ઉતરે તો કહી દેવાનું કે આને પકડો, નગેન્દ્ર વિજયને. તકલીફ ત્યાં છે ને, એટલા માટે મેં મારો જુદો ચોખ્ખો રચ્યો છે. મારે જે લખવું હોય તે લખી શકું છું. અને એ પહોંચ્યું છે, લાખો લોકો સુધી તો પહોંચ્યું છે. લાખો લોકો સુધી પહોંચ્યું છે, વાત સાચી છે તમારી, પણ એક જે આમૂલ પરિવર્તન આવવું જોઈએ ને, નથી. એ નથી આવ્યું. બાકી નગેન્દ્રભાઈ, હું મારો પત્રકાર તરીકેનો અનુભવ પણ કહું કે સફારીના અંકોની હું ખાલી વાત કરું. અમે લોકો સંવેદના સામગ્રી ભેગી કરીએ છીએ દર દિવાળીએ, એટલે બધાને કહી રાખીએ અને એ લોકો બધું આપે અને પછી જુદી જુદી સંસ્થાઓમાં ગામડે પહોંચાડી દઈએ. આવું અમે ઘણા વર્ષોથી કરીએ છીએ. તો સફારીના અંકો તમે જુઓ કે કદાચ એકમાત્ર સામયિક સફારી એવું છે કે જે કદી પસ્તી થતું નથી. એ સચવાયેલા જ હોય. હમણાં મારા ઉપર લંડનથી એક ફોન આવ્યો મારા મિત્રના દીકરાનો કે મારી પાસે રમેશભાઈ સફારીના અંકો બહુ પડ્યા છે અને મારે કોઈ સારી સંસ્થાને આપવા છે. એટલે આ એક, અને તમે શું કહી શકો કે આ એક એ સ્તર સુધી પહોંચાડવું, કોઈ મેગેઝિનને પસ્તીમાં આપવાની ઈચ્છા જ ન થાય એ કક્ષા ઊભી કરવી, એ નગેન્દ્ર વિજયનું પરાક્રમ છે. મેં પરાક્રમ નથી, ઉછેરનો પ્રતાપ છે. હું ભણતો શાળામાં ત્યારે શ્રવણકુમારનો પાઠ આવે, ભક્ત પ્રહલાદનો આવે, નરસિંહ અવતારનો આવે, બરાબર છે. આ બધા પાઠોના છે શિક્ષણ જુમ્મો બીજથી આવે કે જ્યારે શિક્ષક રીતસર એક્ટિંગ કરીને આપણને સમજાવે કે આ થયું ને તે થયું ને આમ. એટલું જ નહીં, પણ એક વસ્તુ છે, શિક્ષણ અને કેળવણી એ બંને જુદા વિષયો છે. મને શિક્ષણ મળ્યું, પણ મને શિક્ષણ કરતાં વધારે મારી શાળાએ કેળવણી આપી. બહારનું નહીં ખાવું, માથું ઓળવું, માથામાં તેલ નાખવું, પણ અમારા નખ તપાસે, બતાવો તમારા નખ કઈ સ્કૂલમાં આ પ્રથા છે, મને બતાવો. કાપ્યા કેમ નથી નખ? આ કેળવણી અમને આપી, અમને સંસ્કારો આપ્યા. સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય એ શીખવ્યું અમને. આ જે થાપણ મેં ભેગી કરી છે, બરાબર, કે જે મારા સદભાગ્યમાં હતી, એનો પ્રતાપ સફારી છે. એટલે હું ફરીથી કહું છું કે તમારે મને નિમિત્ત જ ગણવો. નગેન્દ્ર વિજય એટલે આમ શ્રેષ્ઠ પત્રકાર કે સારો પત્રકાર ને એ ઠીક છે, એ નિમિત્ત છે. એક સમજી લો કે 3 રસ્તા જાય છે ને હું પાનનો ગલ્લો લઈને બેઠો છું અને કોઈ મને પૂછે છે કે મારે આ રસ્તે જવું તો કેવી રીતે જવાય? મેં કીધું આ રીતે જવાય, મારું ચઢાણ બહુ છે, આ રસ્તે જવાય. હવે તમે ચડી જાઓ છો
જે તમારો પુરુષાર્થ છે ને. હું તો પાનનો ગલ્લો લઈને બેઠો છું. સફારી વાંચીને જે લોકોએ પ્રગતિ કરી છે એ એમનું પરાક્રમ છે, એમાં મારું કોઈ યોગદાન નથી. હું તો ઓકાયંત્ર છું, દિશા બતાવું કે આવજો આ ઉત્તર કહેવાય ના દક્ષિણ કહેવાય, બસ. એટલે હું મારા વિશે હું સહેજ બી ઊંચો અભિપ્રાય નથી ધરાવતો. એટલે સૌરભ શાહ લખે કે ભાઈ નગેન્દ્રભાઈ જે શ્રેષ્ઠ પત્રકાર છે, પાછું એકવાર તો કંઈક લખી નાખ્યું કે સદીઓ સુધી આવો પત્રકાર નહીં પાકે. એ ઠીક છે, એ એની ભરી લાગણી છે, પણ હું નથી માનતો. હું આવા કોઈ ભ્રમમાં નથી, પ્લીઝ. એટલે તો એમાં તો માફ જ કરજો. મારે બીજા 2 સવાલો છેલ્લા પૂછવા છે. એક સવાલ એ પૂછું કે મને યાદ છે કે સફારીની ઓફિસ અહીંયા આંબાવાડી વિસ્તારમાં હતી, ત્યારે હું ઘણીવાર ત્યાં આવતો. અને મને એ પણ યાદ છે કે સફારીના અમુક અંકો થયા હતા ત્યારે ગુજરાત ટાઈમ્સ, જેમાં હું પત્રકાર તરીકે સંપાદક તરીકે કામ કરતો હતો, તો અમે લોકોએ કવર પેજ ઉપર સફારીને સ્થાન આપ્યું હતું અને અમે ગૌરવ અનુભવ્યું હતું. એ પણ મને યાદ છે. પણ મને એ પણ યાદ છે નગેન્દ્રભાઈ કે સત્યનારાયણની કથામાં હું આવેલો. હમણાં તમે કહ્યું કે સરસ્વતી માતા ને પણ તમે વંદન કરો, અને એટલે ઘણા લોકોને પ્રશ્ન થાય કે એક માણસ જે વિજ્ઞાનમાં ઓતપ્રોત છે, જ્ઞાન વિજ્ઞાનની એક નહીં અનેક બારીઓ ફટ ગુજરાતી પ્રજાની સમક્ષ ખોલી આપે છે, એ માણસને આ પ્રકારનો એ અભિગમ જીવનનો અથવા તો વિચારનો અભિગમ કે એ ધર્મમય કેવી રીતે હોઈ શકે? આઇન્સ્ટાઈને કીધું તો એક વખત કે ગોડ ડઝન્ટ પ્લે ડાઇસ. કોઈ વિજ્ઞાની એમ કહેતો હોય કે હું ભગવાનમાં નથી માનતો, તો સમજવાનું કે જુઠ્ઠું બોલે છે. એ પહેલો એવો માણસ હોય કે જે વિજ્ઞાનમાં માને, એને માનવું જ પડે. આપણું સર્જન થયું છે, આ બ્રહ્માંડ ઊભું થયું છે, આ બધા સુખદ અકસ્માતો છે. તમે પ્રોટોન એકલો એક પ્રોટોન અણુનો, બરાબર છે, એનો અણુભાર 1% બી બદલી નાખો ને બધું વેર વિખેર થઈ જાય, બ્રહ્માંડ બંધ થઈ જાય. એ તમે મને કહો. એક અણુનાભીમાં સંખ્યાબંધ પ્રોટોન ભેગા થયા છે, બધાને એક વચ્ચે અપાકર્ષણ છે ભયંકર, કારણ કે સમાન ધ્રુવો છે ને. તો કેમ જળવાઈ રહે છે? ઝુમખું કેમ રહે છે? ન જ રહી શકે. દુનિયાનું સૌથી મહાન પરિબળ જે હોય છે ને એ સ્ટ્રોંગ ફોર્સ છે, જે એને પકડી રાખે છે. ચીવડાની ભારી નથી થવા દેતું. આવ્યું ક્યાંથી સ્ટ્રોંગ ફોર્સ? તો મને એ કહો, પ્રકાશનું કિરણ 3 લાખ કિલોમીટર એનો રાઉન્ડ ફિગર છે, સાચો ફિગર એ નથી, રાઉન્ડ ફિગર છે, અને હંમેશા રાઉન્ડ ફિગર જ વપરાતો હોય. એ પાણીમાં જાય છે ત્યારે એની સ્પીડ 2,60,000 કિલોમીટર થઈ જાય છે સેકન્ડના, ઘટી જાય. જેવું બહાર આવે કે પાછી 3,000 થઈ જાય છે. એવું કેમ? તમે મોટર કારને ડેસિલરેટ કરો, બ્રેક મારો, બરાબર છે, અને પાછું એક્સિલરેટ કરો તો એના માટે એનર્જી તો જોઈએ ને. તો એ કેવું થાય છે? એ કેમ થાય છે? આ બિગ બેંગ થિયરી ને બધું જે છે ને, એ બધું માનવા જેવું નથી. એના જે ચિત્રો આવે છે એ ખોટા હોય છે, આમ સળંગ દોરેલું હોય છે, એવું હતું જ નહીં. અને દેર વોઝ નો બિગ બેંગ, ઇટ વોઝ બિગ એક્સપાન્શન. કોઈ મહાવિસ્ફોટ થયો જ નહોતો. શું? અને પછી પૂછો ને કે એની પહેલાં શું હતું, તો કે એ નહીં પૂછવાનું અમને. બિગ બેંગ થયો કઈ રીતે? નહીં, બિગ બેંગ થિયરી તો બિગ બેંગ થયા પછીની છે. એની પહેલાં શું હતું કે એમને નહીં પૂછવાનું. તો કેમ નહીં પૂછવાનું તમને? બિગ બેંગ કઈ રીતે, શા માટે થયું એ કેમ નહીં પૂછવાનું? તમારી પાસે જવાબ નથી એનો. એટલે એ જવાબ ઉપરવાળા પાસે છે. બધા વિજ્ઞાનીઓ માને છે. ગોડ્સ માઇન્ડ લખ્યું છે, પોલ ડેવિસે લખ્યું છે. પોલ ડેવિસ તો મહાન એસ્ટ્રોનોમર છે. અનેક લોકોએ લખ્યા છે ને, કોણ નથી લખ્યું? લાર્જ હેડ્રોન કોલાઇડર છે, ત્યાં બહાર નટરાજની પ્રતિમા કેમ રાખી છે? સ્વિટ્ઝરલેન્ડમાં લાર્જ હેડ્રોન કોલાઇડર છે કે જ્યાં હિગ્સ બોસોનની શોધ ચાલતી હતી, એની બહાર નટરાજની પ્રતિમા છે. કેમ રાખી છે? એ લોકો તો વાંધો ઉઠાવવો જોઈએ ને કે આ ધર્મ અહીંયા નહીં જોઈએ. એ લોકો માને છે. એ કહે કે ભાઈ નથી માનતા, પણ એ પછી 10 સવાલ પૂછો ને, મેં જે અત્યારે રજૂ કર્યા 25 હું તો આપી શકું તમને, તો એની પાસે જવાબ નહીં હોય. એટલે આ છે કે કોઈ એક એવી શક્તિ છે કે જેણે બ્રહ્માંડ ઊભું કર્યું છે. કેમ ડાર્ક એનર્જી ફેલાય છે? કેમ? એ તો ન્યૂટનનો સિદ્ધાંતનો ભંગ થાય છે.
ડાર્ક મેટર ક્યાં છે? દેખાતું કેમ નથી? અરે તમે કંઈ દેખાય જ નહીં એ તો કેવી રીતે બને? કોઈક રીતે તો દેખાય ને, પણ નથી દેખાતું. તમે કોઈ આડકતરી રીતે બી નથી જોઈ શકતા. તો છે શું? ને એનો જવાબ નથી. આ બધું જે ચાલે છે એ બધું હંબક છે. તમે સાચી વાત કરો. વિજ્ઞાનીઓ ઈશ્વરમાં માનતા જ હોય છે અંદર ખાનેથી. મેં ઘણા વિજ્ઞાનીઓના ઘરે હું ગયો છું ને એમને ત્યાં આરતી પૂજા થતું એ મેં જોયું છે. હા, ઇવન આપણા ઈસરોના ચેરમેન બી નહોતા જતા તિરુપતિ મંદિરે. કેમ? કોઈ પૂછ્યું ને કે આમ કેમ કરો છો? ભાઈ ફોર ઇનર સ્પીસ હું મંદિરે જાઉં છું, આઉટર સ્પીસ માટે ઈસરોમાં છું. એવું નથી હોતું. હવે છેલ્લો સવાલ, ગુજરાતી પ્રજાનું માનસ કેવું છે? અને એમાં મને પોતાને પત્રકાર તરીકે ઘણીવાર, હું સતત લોકોની વચ્ચે રહું છું એટલે ઘણીવાર લાગે છે નગેન્દ્રભાઈ મને કે ગુજરાતી પ્રજામાં વૈજ્ઞાનિક અભિગમ ઉમેરવાની જરૂર છે. કારણ કે ઘણીવાર મને એવું લાગે છે કે ગુજરાતી પ્રજા વધારે પડતી ધર્મભીરુ પ્રજા છે. કોઈ પણ મોટો સંત હોય એ ગુજરાતમાંથી હોય કે રાષ્ટ્રીય હોય તો મેં જોયું છે, હું નામ નથી બોલતો અત્યારે, પણ ગુજરાતમાં એ ચાલી જ જાય. અમે જોયું છે. અને એ સમયાંતરે એવું સતત થયા કરે કે ભાઈ 10-20 વર્ષમાં આ કોઈ આવ્યું, પાછું કોઈ નવું આવે તો એ ચાલ્યા જ કરે. એવી જ રીતે સંપ્રદાયોની હું વાત કરું તો સંપ્રદાયો પણ ખૂબ ચાલે. હું પોતે સનાતન ધર્મમાં ખૂબ માનું છું, ખૂબ જ માનું છું. હૃદયથી હું ધાર્મિક છું. મારી પોતાની ચેમ્બરમાં રામલલ્લાની મોટી તસવીર રાખું છું. પણ મને આમ છતાં ઘણીવાર એવું લાગ્યા કરે છે કે ગુજરાતના માનસમાં વૈજ્ઞાનિક અભિગમ ખૂટે છે, એવું મને લાગે છે. તમને શું લાગે છે? આમ તો બિઝનેસ અભિગમ ઘણો છે. આમ વેપારી માનસ છે. વેપારી માનસ છે. અને બીજું છે કે સી વી વર્શિપ, મોસ્ટ ઓફ અસ વર્શિપ ગોડ આઈધર આઉટ ઓફ ફિયર ઓર ફોર ફેવર. એટલે હું કેદારનાથ ગયો હતો, ત્યાં પાટિયું માર્યું હતું. આ પૂજાના 10,000 રૂપિયા, આ પૂજાના 20,000 રૂપિયા, આ પૂજાના 30,000 રૂપિયા. 1 લાખ રૂપિયાની પૂજા હતી. હવે તમે એમાં એને ભગવાન તમને આપી દેવાના હો તો ભગવાન શું કામ તમને 1 લાખ રૂપિયા આપે? ભગવાન પોતે જ વાપરે નહીં. હા, સાચી વાત છે. હા, એકદમ સાચી વાત છે. તો એમને વેપારી માણસ તો હોય ને, તો તમને શું કામ આપે? એટલે નાળિયેર વધીરશું, નામ કરશું, તેમ કરશું. ભાઈ બધું એનું છે યાર, તમે એને શું આપ્યા કરો છો? એટલે એક વસ્તુ છે કે તમે મધ્યમ માર્ગી બનો. શું? મધ્યમ માર્ગી બનો. એટલે આપણામાં એક ગુણ છે આ ખરો, પછી સાહિત્ય પ્રત્યે કંઈ અભિરુચિ નથી તો ખરેખર નથી. મરાઠીનું જે સાહિત્ય છે એની સરખામણીમાં હું ગુજરાતી સાહિત્યને તો 5% ના આપું. મેં ઘણું મરાઠી સાહિત્ય વાંચ્યું છે, ગજબ વાંચ્યું છે. બંગાળી સાહિત્ય અદ્ભુત છે, તમિલ અદ્ભુત છે, પણ આપણે નથી. આપણે વેપારમાં ને આ બધામાં માનીએ છીએ. બીજું શું? એવી એક સારી વાત છે. પણ પછી સાવ બધે એવું ના હોવું જોઈએ. એટલે જે પણ હોય એ બધું થોડું માપમાં હોવું જોઈએ. દાખલો છે કે એકવાર કહેવામાં આવે છે 4 જણાને કે તમે હાથી ઉપર એક નિબંધ લખીને લાવો, એટલે પુસ્તક લખો. એટલે પુસ્તક લખે છે ને એટલે જે અંગ્રેજ છે એ કે એલિફન્ટ્સ ઇન બ્રિટિશ એમ્પાયર. એ તો સ્વૈર વિહારી છે. બ્રિટિશ એમ્પાયર એટલે અદ્ભુત. ભયો થઈ ગયું એનું. જર્મન છે એને ઝીણું કાતવાની ટેવ છે, એટલે કે સાયકો એનાલિસિસ ઓફ મિડલ એજ એલિફન્ટ એવું લખે છે. ફ્રેન્ચ છે તો એના વિશે આપણે તો જાણીએ છીએ ને, એટલે એણે લખ્યું છે કે સેક્સ લાઈફ ઓફ એલિફન્ટ. પેલો ગુજરાતી હતો એને કે તારું ગ્રંથ ક્યાં છે? આ બધા દળદાર ગ્રંથો 3 આવી ગયા, તારું ક્યાં છે? તો 4 પાનાનું ચોપાની બતાડે. શું છે? હાથીદાંતનો વેપાર. એનું શીર્ષક જ એટલું, હાથીદાંતનો વેપાર. વિષય તો એ જ થયો. પણ સાવ એવું નથી. આ બધું પત્રકારોના હાથમાં છે. હવે એકવાર હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતો, ગુજરાતી ટાઈમ્સમાં, તો 91ની વાત છે કે જ્યારે ફર્સ્ટ ગલ્ફ વોર ખેલાઈ હતી અને જ્યોર્જ બુશ સિનિયરે ખેલી હતી. એ વખતે મારી પાસે અમેરિકાથી કોઈકે સદ્દામ હુસેનની બુક મોકલી. મેં સ્ટાફમાં વાંચવા આપી કે વાંચવા સદ્દામ હુસેન, આ સદ્દામ હુસેન જેના માટે આ યુદ્ધ થઈ રહ્યું છે. હવે નીચે ચીફ મેનેજર હતા ભાસ્કર દાસ, બરાબર, જેમનું હમણાં થોડા વખત પહેલાં અવસાન થયું. અને કંઈક કેન યુ સ્પેર 5 મિનિટ્સ, કેન આઈ કમ
ઓવર ધેર હા ત્યાં એક પ્રથા છે કે મેનેજરને ડાયરેક્ટરને બધા તંત્રી પાસે જ જાય, તંત્રીને બોલાવી નહીં શકે. મને કે તમે આ લોકોને કંઈ કામ સોંપ્યું છે કે જે એમનું કાર્યક્ષેત્રમાં નથી આવતું? મેં તો એવું કોઈ સોંપ્યું જ નથી. કે તમે કોઈ બુક આપી છે? મેં તો હા, સદ્દામ હુસેનની બુક આપી છે વાંચવા. મને કે પ્લીઝ ડોન્ટ ડુ ઇટ. યુનિયને નોટિસ મારી છે અમને કે તમારા તંત્રી અમારા પત્રકારોને એમના કાર્યક્ષેત્ર બહારનું કામ સોંપે છે. પુસ્તક વાંચવા આપ્યું એ? અરે મેં કીધું તમે આ કઈ જાતનું છે તમારું ઓર્ગેનાઇઝેશન? પત્રકાર પુસ્તક નહીં વાંચે તો કોણ વાંચશે? તો કે હા પણ એ છે પણ યુનિયન ઇઝ બ્રેધિંગ ડાઉન માય નેક આઈ એમ આન્સરેબલ ટુ બોમ્બે ઓફિસ. પછી મેં અંગ્રેજીમાં એવો મારફાડ પત્ર લખ્યો ને એને કે મારે તમારું કામ કરવું નથી. હું વાઉચર પર જ હતો. એ અંગ્રેજી ભાષા મારી જોઈને, કારણ કે મારું ડિપ્લોમા અંગ્રેજી જર્નાલિઝમમાં છે, એટલે પાછો ભાસ્કર દાસ ઉપર આવે કે યુ શુડ હેવ બીન ઇંગ્લિશ જર્નાલિઝમ કે આ લખ્યું છે. એટલે એણે દિલીપ પડગાંવકરને મોકલ્યો પત્ર. દિલીપ પડગાંવકર ચીફ એડિટર, એણે ત્યાંથી મેસેજ મોકલ્યો કે આ જેણે લખ્યું છે ને એને મોકલો અહીંયા. એટલે મુંબઈ ગયો. પડગાંવકર કે અમને એક એડિટોરિયલ આપજો ને રોજનો. એટલે મૂળ વાત એ છે કે માતૃભાષા તરફ વળવું એ મારા માટે એક જુદો અકસ્માત હતો. બાકી તમે અંગ્રેજી પત્રકારત્વમાં તો આરામથી આવી શક્યા હોત. આવી શક્યો હોત એકચ્યુઅલી ત્યાં. અને તો ક્યાં હોત? અમારું એક જે અંગ્રેજી જર્નાલિઝમ બી કેવું છે હું તમને કહું. એક દાખલો આપું. થોડો વખત પહેલાં છે ને એનિવર્સરી ગઈ દાંડી યાત્રાની, બરાબર? હવે એક અંગ્રેજી છાપું છે જે આપણે ત્યાં આવશે ને તમારે ત્યાં આવતું હશે, મારે ત્યાં તો આવે જ છે. એ ઘણી બધી એડિશનો પ્રગટ થાય છે દિલ્હીમાં ના અને તેને. ત્યાં મોટું અડધા પાનાનો લેખ હતો, ધ માર્ચ ધેટ શુક ધ બ્રિટિશ એમ્પાયર. મેં તો આ સ્ટુપિડ માણસ ત્યાં વાંચે જ કે નહીં? કોઈ મને પૂછી શકે કે તમે ક્યાં આવું કહો છો? મેં તો આમ બેવકૂફ છે લખનાર. અને આ છાપામાં છપાય છે ધ શુક બ્રિટિશ એમ્પાયર. મેં તો શું થયું કોઈને ખબર છે? મને ક્યારેક આ વિડીયોમાં આવું બોલવાનું મન થાય. એક રૂપિયો નહીં, એક આનો નહીં, એક પૈસો નહીં, પણ એક પાય બી ન ઘટાડી. અચ્છા, ગાંધીજીએ દાંડીકૂચ કર્યા પછી? હા, એક પાઈ 64 પૈસા થાય. હવે એ ન ઘટાડી. શું કર્યું? દરેક જણ પોતાનું મીઠું પોતાની જરૂરિયાતનું જાતે બનાવી શકે એમ છે. લોર્ડ ઇરવિન હતો, એણે દાંડીકૂચની વાત જ્યારે પ્રસરી ત્યારે લંડનમાંથી એને પૂછવામાં આવ્યું કે કંઈક એવો થઈ રહ્યો છે, તો એણે પત્રમાં સરસ રીતે લખ્યું કે આ દાંડીકૂચ છે ને એને રીતે મારી એક યોજવાના છે, એને લીધે મારી ઊંઘ જરાય બગડતી નથી. આ વેરો જે એણે કીધું જાતે બનાવી શકે એનો અર્થ શું થયો કે ભોપાલમાં કોઈ સ્ત્રી રહે છે ગૃહિણી, જેને ત્યાં મીઠું ખૂટે એટલે એ બસમાં બેસે, ખંભાત નાખાતે જાય, મીઠું બનાવે, પાછી બસમાં જતી રહે, પાછું ખૂટી જાય એટલે પાછી આવે. તો ઉત્તરાખંડમાં ઉત્તરાંચલમાં કે હિમાચલ પ્રદેશમાં રહેતા મીઠું કઈ રીતે બનાવે પોતાનું જરૂરિયાતનું? આ મીઠોનો વેરો નહેરુએ નાબૂદ કરાવ્યો. જ્યારે ઇન્ટરિમ પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે એમણે પ્રાંતીય સરકારોને પત્ર લખ્યો કે આ કાળો કાયદો તાત્કાલિક નાબૂદ કરો. તો કેમ એમણે નાબૂદ કરવો પડ્યો જો દાંડીકૂચથી થયો હોત તો? આ કેટલા જણા જાણે છે આ વાત? 1930 થી 1947 સુધી તો એ વેરો હતો જ. હા હતો જ. પણ તકલીફ ક્યાં થાય છે કે પત્રકાર પોતે જ વાંચતો નથી કશું, તો તમને શું શીખવાનું હતું? આવું હેડિંગ અપાય, ધ માર્ચ ધેટ શુક ધ બ્રિટિશ એમ્પાયર. જ્યારે હકીકતમાં પેલું વાઇસરોય પત્ર લખે છે લંડન કે આ યાત્રા યોજવાના છે, એનાથી મારી ઊંઘ બગડતી નથી. હા, અને હું તમને આ બુકમાં પ્રૂફ બતાડું. લો, એટલે પત્રકારોએ વાંચવું પણ જોઈએ. વાંચવું જોઈએ. નગેન્દ્રભાઈ, તમારી સાથે તો ગમે તેટલી વાતો કરીએ એટલી ઓછી છે, પણ એક છેલ્લો એક જ લીટીનો સવાલ પૂછી લઉં. ભવિષ્યમાં આત્મકથા લખશો? ના, મેં તો કીધું હું નિમિત્ત છું ને, આત્મકથા છે ને લખવાની. મારું જીવન જે છે ને એ જુદી રીતનું તમને કહું. વેણીભાઈ પુરોહિતનું એક ગીત છે સરસ. સુખના સુખડ જલે રે મારા મનવા, દુઃખના બાવળ બળે. કોઈ જમે ખટરસનું ભોજન, કોઈ મગન ઉપવાસે. કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન સંન્યાસે. હું આ સંન્યાસી છું. વાહ,
નગેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.